નમસ્કાર દર્શક મિત્રો, TV13 માં આપનું સ્વાગત છે। હું છું ભદ્રેશ, આપ જોઈ રહ્યા છો ચર્ચા છડે ચોક। આજે ખાસ ચર્ચા છડે ચોકમાં વાત કરીશું કે આપણે પ્રજાતંત્રની વાત કરતા હોય, પ્રજામાં જેમાં તંત્ર અને પ્રજા બંનેનો સમન્વય હોય અને આખરે પ્રજામાંથી ઊભા થયેલા લોકો, પ્રજામાંથી પસંદગી પામેલા લોકો તંત્રનો ભાગ બનતા હોય છે અને તંત્ર દ્વારા એક પદ્ધતિ ઊભી કરવામાં આવે, એક વ્યવસ્થા ઊભી કરવામાં આવે જેને આપણે સરકારી વ્યવસ્થા કહીએ છીએ। આ સરકારી વ્યવસ્થાના ભાગરૂપે પ્રજાના હિતમાં જે કામગીરી કરવામાં આવતી હોય તેના ભાગરૂપે, તેના દૃષ્ટિકોણથી કે તેના પરિપ્રેક્ષમાં પ્રજાનો ફાયદો ક્યાં થાય છે, પ્રજાએ જ્યારે પસંદગી કરેલા લોકોને તંત્રમાં બેસાડ્યા હોય અને એવામાં આપણે વાત કરતા હોય કે તંત્રમાં બેઠેલા લોકો સત્તા સંભાળી રહ્યા છે, ત્યારે સત્તામાં બેઠેલા લોકો પ્રજાના હિતમાં ઘણી બધી સરકારી યોજનાઓનો અમલવારી કરવામાં આવતી છે। આપણે જોઈએ છીએ કે ઘણી બધી સરકારો દ્વારા ઘણી બધી યોજનાઓ, અસંખ્ય યોજનાઓ સરકાર દ્વારા મૂકવામાં આવે છે, જેમાં પ્રજાલક્ષી યોજનાઓ મૂકવામાં આવતી હોય છે અને પ્રજાલક્ષી યોજનાઓમાં પ્રજાનો આખરે ફાયદો થવો જોઈએ, પ્રજાને ન્યાય મળવો જોઈએ અને પ્રજાને એ સગવડતાનો લાભ મળવો જોઈએ। અને એટલા માટે જ વર્ષોથી કહેવાતું આવ્યું છે કે છેવાડાના માનવી સુધી વ્યવસ્થા પહોંચવી જોઈએ। અહીંયા છેવાડાના માનવી સુધી વ્યવસ્થા પહોંચે કે ન પહોંચે, પણ રાજકીય વ્યવસ્થા મજબૂત હોવી જોઈએ એવું રાજકારણીઓનું પણ માનવું આપણને જોવા મળતું હોય છે। ત્યારે રાજકારણીઓ એટલા બધા વ્યસ્ત હોય છે કે જે યોજનાઓ હોય છે તે યોજનાઓને છેવાડાના માનવી સુધી પહોંચાડી શકતા ન હોય અને પહોંચાડવાનો પ્રયાસ કરે તેવો દાવો કરવામાં આવે છે। ત્યારે આપણે આ જ રાજ્યની વાત કરીએ, ગુજરાતની, કે ગુજરાતને વિકસિત મોડેલ તરીકે પ્રસ્થાપિત કરવાનો અસંખ્ય પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે અને અથાગ પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે। એવામાં વિકાસની જે વાતો કરવામાં આવે છે ત્યારે વિકાસના આ રાજ્યના મોડેલમાં ઘણી બધી યોજનાઓમાં હવે કૌભાંડોની ભરમાર જોવા મળી રહી છે। મોટાભાગની યોજનાઓ આપ હાથમાં લેશો ત્યારે લિસ્ટ આપની પાસે આવશે કે આપ સર્ચ કરશો તો ઘણી બધી યોજનાઓ એવી અસંખ્ય મળશે કે જેમાં આપણને ભ્રષ્ટાચાર કે કૌભાંડની બૂ આવતી જોવા મળતી હોય અને કૌભાંડ થતા હોય ત્યારે કૌભાંડના કારણે પ્રજાને આખરે કેટલો ન્યાય મળે છે, કેટલો અન્યાય થાય છે તેની ચર્ચા કરવાની જરૂર ઊભી થાય છે। કારણ કે જે પ્રજાલક્ષી યોજના છે, આ પ્રજાલક્ષી યોજનામાં પ્રજાના હિતમાં કામ થવાને બદલે જે તે મળતિયાઓ હોય છે તે લોકોને લાભાલાભ થતો જોવા મળતો હોય છે। સવાલ ત્યાં થાય છે કે આ જે યોજના મૂકવામાં આવે છે, શું યોજના એક માધ્યમ છે, એક ATM છે કે જે મળતિયાઓ છે તેમને ગમે ત્યારે પૈસાની જરૂર પડી, ગમે ત્યારે આર્થિક ઉપાર્જન કરવું પડે તો પછી તંત્રની કોઈ પણ યોજના ઉઠાવી લો અને આ યોજનામાં સંકળાયેલા લોકોને સાથે સાંઠગાંઠ કરીને આ યોજના થકી ભ્રષ્ટાચાર આચરી લો અથવા તો કૌભાંડ કરી લો તો એક પ્રકારનું ATM બની ગઈ હોય આ સરકારી યોજનાઓ કે તંત્રની યોજનાઓ તેવું હાલમાં જોવા મળી રહ્યું છે। હજી હમણાં જ મનરેગા યોજનાને લઈને કૌભાંડની ચર્ચા સામે આવી છે, જેમાં મંત્રીના જે પુત્રો છે તેમની પણ ધરપકડ કરવામાં આવી હોય, કાર્યવાહી કરવાના આપણને દાવા કરવામાં આવ્યા છે। સાથે સાથે હજી તો એ શાહી ચૂકાઈ નથી ને એવામાં નલ સે જલ યોજનામાં કૌભાંડની બૂ આવી રહી છે। ત્યારે કૌભાંડની ચર્ચા વિધાનસભા ગૃહમાં થતી હોય, ખુદ મંત્રી પણ સ્વીકારતા હોય કે નલ સે જલ યોજનામાં કૌભાંડ થયું હોવાની સ્વીકૃતિ કરતા હોય તેવી સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે। તો સવાલ ઘણા બધા થઈ રહ્યા છે કે આ તંત્રની યોજનાઓ છે, આ યોજનાઓ ખરેખર મળતિયાઓ માટે કમાઉ યોજના બની ગઈ છે, કમાણી કરવા માટેનું એક માધ્યમ બની ગયું છે। એટલા માટે જ આજે ખાસ ચર્ચા કરવા જઈ રહ્યા છે કે એક પછી એક યોજનાનો રિપોર્ટ સામે આવે છે કે યોજનામાં ભ્રષ્ટાચાર કરવામાં આવતો હોય, યોજનામાં કૌભાંડ કરવામાં આવતા હોય, આખરે તંત્ર ક્યારે જાગશે, તંત્ર દ્વારા કેવી કાર્યવાહી કરવામાં આવશે, તંત્ર દ્વારા કાર્યવાહી કરીને એવા ઉદાહરણરૂપ દાખલા કે પગલાં ભરવામાં આવશે કે કેમ કે જેમાં તંત્રની યોજના સાથે સંકળાયેલા જે તે લોકો હોય અથવા જે તે મળતિયાઓ છે તે મળતિયાઓ આ તંત્રની યોજનાઓમાં કૌભાંડ કરીને પોતાનો ફાયદો વિચારતા હોય, જેમાં પ્રજાના પૈસાને વેડફાટ થતો હોય તો પ્રજાને અન્યાય થતો હોય। આવી સ્થિતિમાં પ્રજાએ પણ શું કરવું જોઈએ તેની પર પણ ખાસ ચર્ચા કરવાનો પ્રયત્ન કરીશું। તો દર્શક મિત્રો, ચર્ચાની શરૂઆત કરીશું, પણ આજે જે વિષય પર ચર્ચા કરવા જઈ રહ્યા છે તે વિષય છે કે એક પછી એક યોજનાઓમાં આવતા કૌભાંડો, ભ્રષ્ટાચાર। તો જાણે કે રાજ્યમાં એવી સ્થિતિ ઉત્પન્ન થઈ ગઈ છે કે જાણે કણ કણમાં કૌભાંડ છે। મિત્રો, ચર્ચાની શરૂઆત કરતા પહેલા એક વિષય જે છે તે ગ્રાફિક્સના માધ્યમથી અમુક મુદ્દા આપણી સમક્ષ લાવવાનો પ્રયાસ કરીશું। રાજ્યમાં તંત્રની યોજનાઓ જાણે કે કમાઉ યોજના બની ગઈ હોય તેવી સ્થિતિનું નિર્માણ થવા જઈ રહ્યું હોય તેવું દેખાય છે। ત્યારે તો રાજ્યમાં એક પછી એક યોજનાઓમાં ભ્રષ્ટાચાર અને કૌભાંડોની બૂ આખરે ગુજરાત સરકારે પણ સ્વીકાર્યું છે કે નલ સે જલ યોજનામાં કૌભાંડ થયું હોય, ગેરરીતિ થઈ હોય તેવું ધ્યાનમાં આવ્યું છે। નલ સે જલ યોજનામાં કૌભાંડની વાત કરવામાં આવી છે અને 12 લોકો સામે FIR પણ દાખલ કરવામાં આવી છે। મનરેગા, નલ સે જલ સહિતની સરકારી યોજના જાણે કે કમાણીની યોજના બની ગઈ હોય તેવું દ્રશ્યમાન થઈ રહ્યું છે। તો મહીસાગર જિલ્લામાં નલ સે જલ યોજનામાં કૌભાંડ આચરવામાં આવ્યું હોવાની વિગતો પ્રકાશમાં આવી રહી છે। જ્યારે ત્યાં ધ્યાન આપવામાં આવ્યું ત્યારે ખબર પડી કે ત્યાં ગેરરીતિ થઈ છે। ગુજરાત વિધાનસભામાં આ મુદ્દો ઉઠતા ખુદ મંત્રીએ પણ આ વાતનો સ્વીકાર કર્યો હતો કે નલ સે જલ યોજનામાં કૌભાંડ કે ગેરરીતિ આચરવામાં આવી છે। અત્યાર સુધીમાં કુલ 12 સરકારી કર્મચારીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવી હોવાની વિગતો પણ પ્રકાશમાં આવી રહી છે। દાહોદ જિલ્લામાં મનરેગા કૌભાંડ પણ આચરવામાં આવ્યું હોવાની વિગતો પ્રકાશમાં આવી ચૂકી છે, જેમાં કાર્યવાહીના દાવા પણ કરવામાં આવ્યા છે।
સાથે સાથે નલ સે જલમાં ભ્રષ્ટાચારનો આરોપ પણ લગાવવામાં આવ્યા છે. તો નલ સે જલમાં પણ કૌભાંડ અને ગેરરીતિ થઈ હોવાની સ્વીકૃતિ ખુદ ગૃહમાં મંત્રી દ્વારા કરવામાં આવી હોય ત્યારે આશ્ચર્યજનક સ્થિતિ રાજ્યમાં જોવા મળી રહી છે. તો તંત્ર મુજબ નલ સે જલ યોજના હેઠળ જે કાર્યવાહી કરવામાં આવે છે તેમાં નલ સે જલ યોજનામાં થતી જે કામગીરી હોય એ કામગીરી વાસ્પો જે વેબસાઇટ છે વેબસાઇટ પર માહિતી મૂકવામાં આવતી હોય છે. ત્યારે કામગીરીની વાસ્પોની વેબસાઇટ પર હજી સુધી કોઈ માહિતી ઉપલબ્ધ જ કરાવવામાં નથી આવી. તો કઈ દિશામાં તંત્ર કામગીરી કરી રહ્યું છે? અને હવે દર્શક મિત્રો આ ગ્રાફિક્સના અમુક મુદ્દા આપણી સમક્ષ રાખવાનો પ્રયત્ન કર્યો ને હવે એક નજર કરી લઈએ સવાલ છડે ચોક પર. સવાલ નંબર 1, રાજ્યમાં તંત્રની યોજનાઓમાં કૌભાંડ કેમ? સવાલ નંબર 2 કે રાજ્યમાં મનરેગા બાદ હવે નલ સે જલમાં પણ કૌભાંડ. સવાલ નંબર 3, તંત્રની યોજનાઓમાં કોની રહેમથી આ કૌભાંડ આચરવામાં આવે છે? સવાલ નંબર 4, તંત્રની યોજનાઓ કોના માટે, પ્રજા માટે કે મળતિયાઓ માટે છે? સવાલ નંબર 5, નલ સે જલ યોજના મામલે ફરિયાદ મળતા આખરે કાર્યવાહી કેવી કરવામાં આવી છે? સવાલ નંબર 6, રાજ્યમાં કહેવાતા વિકાસમાં તંત્રની યોજના કેટલી પ્રજાલક્ષી જોવા મળે છે? સવાલ નંબર 7, તંત્ર દ્વારા બનાવાતી યોજનામાં પ્રજાને આખરે અન્યાય કેમ? સવાલ નંબર 8 કે યોજનાઓમાં થતા કૌભાંડથી પ્રજાને શું નુકસાન થઈ રહ્યું છે? પ્રજાના પૈસા વેડફાઈ રહ્યા છે? સવાલ નંબર 9, તંત્રના ભ્રષ્ટાચાર મુક્ત શાસનના દાવાનું શું ખરેખર સુરસુર્યું થઈ ગયું? અને સવાલ નંબર 10 કે કૌભાંડ કેસમાં કાર્યવાહી ક્યારે થશે, કેવી થશે કાર્યવાહી અને કયા પ્રકારની કાર્યવાહી ક્યારે કરવામાં આવશે તે મુખ્ય સવાલ છે. સવાલ નંબર 11 છે કે પ્રજાલક્ષી યોજનાઓમાં કૌભાંડ સામે પ્રજા પાસે પણ શું વિકલ્પ ઊભા થતા હોય છે? પ્રજા શું કરી શકે? કારણ કે આ જ પ્રજાના પૈસા સરકાર કે તંત્ર પાસે પહોંચતા હોય ને એના પૈસાથી જ કૌભાંડ આચરવામાં આવતું હોય. તો દર્શક મિત્રો ચર્ચાની શરૂઆત કરવા જઈ રહ્યા છે. ચર્ચામાં મારી સાથે અત્યારે હાલમાં સ્ટુડિયોમાંથી જોડાયા છે દેવાંગ શાહ કે જેઓ વિશ્લેષક છે, મુકેશ વિશ્વકર્મા કે જેઓ પ્રવક્તા કોંગ્રેસ છે અને વર્ચ્યુઅલી અમારી સાથે રાજેશ ઠાકર જોડાયા છે કે જેઓ રાજકીય વિશ્લેષક છે, સાથે સાથે દીપક જોશી કે જેઓ પ્રવક્તા ભારતીય જનતા પાર્ટી છે. દીપકભાઈ, રાજેશભાઈ, મારો અવાજ આપને આવી રહ્યો છે? આવી રહ્યો છે. ઓકે, રાજેશભાઈ આપને અવાજ આવી રહ્યો છે? યસ રાજેશભાઈ, સવાલ એ છે કે ક્યાં સુધી આપણે આ ચર્ચા કરતા રહીશું કે કૌભાંડ કૌભાંડ કૌભાંડ? એક બાબત એવી સાંભળવા મળી હતી કે સરકાર કે તંત્ર છે એ પ્રજાનું એટલું બધું વિચારી રહી છે કે એક પછી એક અસંખ્ય યોજનાઓ પ્રજાલક્ષી મૂકવામાં આવે છે. પણ આ પ્રજાલક્ષી નામથી યોજનાઓ દેખાય છે પણ હવે સિલસિલો એવો દેખાય છે કે એક પછી એક યોજનાઓમાં કૌભાંડ થતા જોવા મળી રહ્યા છે. હજી મનરેગાની સાઈ ઘૂસાઈ નથી, એવામાં નલ સે જલમાં પણ કૌભાંડ. રાજેશભાઈ શું કહેશો? ભદ્રેશભાઈ, જેટલી પણ યોજનાઓની તમે ચર્ચા કરી તમારા ઇન્ટ્રોડક્શનમાં અને એ યોજનાઓમાં ચાલતી ગેરરીતિ કે તમામ યોજનાઓ એ સીધી પ્રજાના સાવ નીચેના વર્ગને અને એની સુખાકારી આ બંનેને સાંકળતી યોજનાઓ છે. એની અંદર કોઈ પણ પ્રકારની ખામી નથી અને એ યોજનાઓ જે છે એની અમલવારી પણ સરકાર એના બજેટમાં નાણાકીય જોગવાઈઓ ફાળવી અને એના મહેકમ દ્વારા કરતી હોય છે. પણ અહીંયા સવાલ એ આવે છે કે યોજનાનું જે મોનિટરિંગ થવું જોઈએ, યોજના અહીંથી ઉપરથી પૈસો મોકલ્યો છે એ પૈસો યથા યોગ્ય ખિસ્સા સુધી જાય. આપણે એમ કહીએ છીએ કે મજદૂરનો પરસેવો સુકાય પહેલા એને મજદૂરી મળી જવી. બરાબર. મનરેગાના કૌભાંડની અંદર એ મજદૂરી કોણ વચ્ચેથી વચેટિયાઓ ખાઈ જાય છે? કયા લોકો જે છે કે જે એના માટે જે રસ્તા બનાવવાના છે એના માત્ર કાગળ ઉપર રસ્તાઓ બનાવીને કાગળ ઉપર તળાવો ખોદી અને એના ટેન્ડરના પૈસા ઓળવી જાય છે. એટલે એક તો ડેવલપમેન્ટની સામે પણ જે છે એ છેતરપિંડી કરે છે, એની સાથે જે મજદૂરોને પૈસા આપવા માટેની આ એક યોજના છે, એમને ફિક્સ આટલા દિવસનો રોજગાર મળે ને આટલું લઘુત્તમ વેતન એમને મળે એ માટેની જે યોજના છે એની સાથે પણ એ મજદૂરોનું પણ ત્યાં આગળ શોષણ થાય છે. નળ સે જળ યોજના છે એ તમામ ઘર સુધી શુદ્ધ ચોખ્ખું પીવાનું પાણી પહોંચે એના માટેની યોજના. હવે આપણે એ સાંભળી રહ્યા છે કે નળ સે જળ યોજનાની અંદર પણ કૌભાંડીઓ જે છે અને કોન્ટ્રાક્ટરો છે, કારણ કે સરકાર જે છે કે એક યોજના બનાવે તો ધારાસભ્ય મંત્રીઓ તો યોજનાનું કામ કરવા જતા નથી, એ લોકો ટેન્ડર પ્રક્રિયા દ્વારા કોન્ટ્રાક્ટરોને એનું કામ આપતા હોય છે. આ કોન્ટ્રાક્ટર શું કોઈ રાજકીય વખતથી કોન્ટ્રાક્ટ લઈ જાય છે? એનો કોઈ રાજકીય સોર્સ છે કે જેના કારણથી એ જે ગેરરીતિઓ કરે છે લાંબા સમય સુધી આપણા ધ્યાનમાં નથી આવતી? જ્યારે ધ્યાનમાં આવે છે તો જે જડબે સલાક કાર્યવાહી થવી જોઈએ કાર્યવાહી નથી થતી. હમણાં
જોયું હશે કે ભરૂચ જિલ્લાની અંદર શૌચાલયનું કૌભાંડ આવ્યું 100 હા કરોડ બરાબર 6 તાલુકામાં થઈને 100 કરોડ રૂપિયાનું માત્ર કૌભાંડ. શૌચાલય કૌભાંડ જી કે જે મહિલાઓને ધ્યાનમાં રાખી અને એ બનાવવામાં આવેલું એ યોજના એટલે તમે જુઓ આ બધી યોજના કોના માટે છે સાવ સામાન્ય માણસો માટે જેના ઘરની અંદર શૌચાલય નથી જેના ઘરની અંદર નળથી પાણી આવતું નથી હમ જેને મજૂરી કરવી છે પરસેવો કરી પોતાનું ગુજરાન ચલાવવું છે એના માટે મજદૂરીનો વિકલ્પ છે યસ એ સિવાય જીઆઈડીસી નું કૌભાંડ જી મેડિકલ કોલેજોમાં લાયસન્સ આપવા માટેનું કૌભાંડ એમાં હા, 3 બિલકુલ. મેડિકલ કોલેજોની સીટ જે છે જી. એ આ વખતે કાપી નાખવું એટલે તમામ ક્ષેત્રની અંદર જે પણ લોક ઉપયોગી કાં તો લોક હિતની નીતિઓ બને યોજનાઓ બને બરાબર એ યોજનાઓ જ્યારે અમલવારી થાય ત્યારે જી. અમલવારીની અંદર ક્યાંક ને ક્યાંક એની જે મોનિટરિંગ સિસ્ટમ છે યસ કે જેમના દ્વારા જે અધિકારીઓ કે જે તંત્ર દ્વારા તમે જી. વારંવાર કીધું તંત્ર 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 હા તો એ જે તંત્ર છે હા. એ તંત્રની ઉપર કોણ બેઠા છે તો ચૂંટાયેલી સરકાર હા છે. બિલકુલ ચૂંટાયેલી સરકાર એક યોજના બનાવે છે તંત્રના માધ્યમથી એ યોજનાને લોકો સુધી પહોંચાડે છે જી. એની વચ્ચે હમ આ એવા કયા ઉંદરો છે જે વચ્ચેથી કોતરી અને પોતાના ખિસ્સા ભરી જાય બરાબર છે આ સૌથી પહેલા તો એક તો મેં જે કીધું એ કે મોનિટરિંગનો સૌથી મોટો પ્રશ્ન છે. જી 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 એ પછી જે લોકો પણ આની અંદર પકડાય છે એ પછી રાજકીય વ્યક્તિ હોય કોઈ પણ પક્ષ સાથે છે. મનરેગા yes. કૌભાંડમાં તો ભારતીય જનતા પાર્ટીના કેબિનેટ મંત્રીના દીકરાઓ પણ પકડાયા જી અને એક જિલ્લાની અંદર કોંગ્રેસના નેતાઓ પણ હા બરાબર છે એટલે જેને જ્યાં મળે ત્યાં ખાઈ લીધું છે. જી તો નૈતિક આધાર ઉપર અત્યારે ભારતીય જનતા પાર્ટીએ એવું કર્યું છે કે ભાઈ એ કેબિનેટમાં મંત્રીશ્રી હાજર ના રહે 13 કેબિનેટથી મંત્રીશ્રી હાજર નથી રહ્યા બરાબર છે એને 15 ઓગસ્ટનો ધ્વજવંદનનો કાર્યક્રમ હવે નથી કર્યો જાહેર જી. જે મંચ ઉપર ભારતીય જનતા પાર્ટીના એમને આવવાની મનાઈ ફરવામાં આવી Yes. એનો મતલબ કે તમે નૈતિક રીતે સ્વીકાર કર્યો છે કે Okay. પોતાના દીકરાઓએ કોઈ કૌભાંડ કર્યું હોય ને એની સામે કોઈ તપાસ ચાલતી હોય કાં તો કેસ ચાલતો હોય ત્યારે એ પદ ઉપર એમણે નહીં રહેવું જોઈએ કે જે વગદાર પદ છે બરાબર છે પણ એમનું રાજીનામું લેવાયું છે નથી લે યસ યસ બીજી વસ્તુ એ છે કે જે કૌભાંડીઓ દાખલા તરીકે કોન્ટ્રાક્ટર છે જી. કાં તો કોઈ અધિકારી છે જી એ લોકો આ કૌભાંડ કરે છે તો બિલકુલ. એમની ઉપર ફાસ્ટ ટ્રેક કોર્ટની અંદર આપણે તમે પણ કીધું કે રાજેશભાઈ, આટલા બધા કૌભાંડ થાય છે પણ રાજેશભાઈ જે પણ યોજનામાં કૌભાંડ. કૌભાંડની આપણે વાત કરી રહ્યા છે આપે હમણાં એક માળખું સમજાવ્યું એમાં ચૂંટાયેલી જે પાંખ હોય કેટલી જવાબદાર અને એ નેતાઓ કેટલા જવાબદાર મંત્રીઓની પણ જવાબદારી નથી બનતી કે માત્ર કોન્ટ્રાક્ટરને આપી દીધા પછી છૂટા થઈ ગયા આપણે ના જવાબ તમે સમજો જવાબદારી સૌથી ઉપર કોણ છે તો ચૂંટાયેલી પાંખ છે હા યસ નીતિ કોણે બનાવી છે જી તો એ સત્તાધારી પક્ષે બનાવી છે ભલે હંગામી છે 5 વર્ષ પછી કોણ હશે આપણને ખબર નથી હા યસ પણ પ્રજાના પૈસાનું જે છે એ નાણાંનું નિયોજન કરવાની જવાબદારી જે છે એ સરકારની છે અને સરકાર એટલે જ સત્તામાં બેઠેલા લોકો હા બરાબર બીજું તો મહેકમ છે મેં કીધું જે તંત્ર છે એ તંત્ર બદલાતું નથી એ તંત્રને શિસ્તમાં રાખવાનું છે જી, જી. તંત્રમાં પ્રમાણિકતા રહે તંત્રની અંદર નૈતિકતા રહે ઓકે અને સરકારનો જે ઉદ્દેશ છે જી. એ ઉદ્દેશ એટલે આ તો દાખલા તરીકે સરકાર એમ કહેતી હોય કે અમારી જાળબાર કોઈએ કોન્ટ્રાક્ટર કર્યું છે ને અમે એને સજા કરીએ છીએ ઠીક છે તો એ તો ચૂંટાયેલા જે નેતાઓ ઓકે. છે એમને પણ મૂર્ખ બનાવવાના છે ઓકે એમની સાથે રાજેશભાઈ પણ- આપણે આમ તો ગુજરાતી છીએ અને આપણે દરેક બાબતમાં ફાયદા નુકસાનની વાત કરતા હોય છે એટલે એવા અનેક સવાલો આપણે પૂછીશું આ દેવાંગભાઈ શાહ આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે જેઓ વિશ્લેષક છે દેવાંગભાઈ આપને સવાલ કે એક પ્રજાના પરિપ્રેક્ષમાં કૌભાંડોની જે ભરમાર રાજ્યમાં થતી હોય તો આમાં પ્રજા પાસે કોઈ વિકલ્પ છે ખરી આપને શું લાગે છે અને કૌભાંડો થવા પાછળનું કારણ શું લાગે છે આપણે જુઓ હમ વિકલ્પ તો દુનિયામાં કોઈ પણ એવી સમસ્યા નથી કે જેનો ઉકેલ ના હોય બિલકુલ યસ અને વિકલ્પ હોય જ જી સૌથી પહેલાં તો સરકારે કોઈક એક વ્યક્તિને આન્સરેબલ બનાવવો પડે બિલકુલ કોઈ પણ જે યોજના એક ડિક્લેર થાય છે ત્યારે એની ઉપર એના ઉપરી અધિકારીઓ પણ મુકાતા હોય છે યસ 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 એટલે એ જે સૌથી ટોપ લેવલનો જે અધિકારી છે સમજો સરકાર યોજના જાહેર કરે છે બિલકુલ પણ એ યોજના બનાવનાર જે સરકારી અધિકારીઓ એટલે કે આઈએએસ એટલે કે એમના સચિવોથી લઈ હા યસ અને એમના એન્જિનિયરોથી લઈ અને એ લોકો છે જી 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 અલગ અલગ ડેમની યોજનાઓ તો સિવિલ હા, એન્જિનિયર બિલકુલ, હોય yes. પણ Department એવી રીતના પ્રમાણે. અલગ અલગ યોજનાઓ હા, yes. માટે અલગ અલગ પ્રકારના વેલ એજ્યુકેટેડ જી, જી, જી. વ્યક્તિઓ હોય છે યસ અને એ લોકોની જવાબદારી નક્કી કરવી હવે જરૂરી બની ગઈ છે એના માટે હું માનું છું ત્યાં સુધી ગુજરાત હાઈકોર્ટે પોતે સંજ્ઞાન લઈ સુઓ મોટો કરી હા અને એક રાજ્ય સરકારને એવો આદેશ કરવો જોઈએ જી, કે જી. આ જે
યોજના જે છે યસ એ યોજનાની અંદર દરેક જગ્યાઓ પર દરેક ક્ષેત્રની અંદર કોઈ એક વ્યક્તિને આન્સરેબલ બનાવવો જરૂરી આ છે. તો સલાહની વાત છે દિવાંગભાઈ, પણ આવું થઈ કેમ રહ્યું છે? શું કારણ અનુભવ છો? થઈ રહેવાનું કારણ બે જગ્યાઓ છે, બે વસ્તુ છે. જેમ કે એક છે કે ભાઈ જે લોકો કૌભાંડમાં બે વ્યક્તિ સંડોવાયેલા છે. બરાબર છે. એક છે જે સરકારી અધિકારીઓ કૌભાંડ કરે છે એ, ઓકે. અને એક છે કે જે સરકારી અધિકારીઓને આવું કૌભાંડ કરવા માટે ઉત્તેજન આપે છે એ, જી બરાબર છે. કે જે મફતના રોટલા ખાવા માંગે છે. જી 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 જી. તો આ લોકો હવે હું શું કહું કે ભાઈ, હું એમ કહું કે ભાઈ તમારા લોકોએ તમારી નૈતિકતા સમજવી જોઈએ. આ આપણા રાજ્યને અને રાષ્ટ્રની તિજોરીને નુકસાન થયું નુકસાન, છે. બરાબર છે. તો એ આ જાડી ચામડીના પણ એ માણસો વિભાગના સમજવાના અધિકારીઓની નથી. વિભાગના મંત્રી તંત્રી પણ કેટલા જવાબદાર? વિભાગના મંત્રીઓને હું 10%થી વધારે જવાબદાર ગણવા માટે એટલે 10% એટલા માટે હિસ્સો તૈયાર. હોય છે એમનો? હા, હિસ્સો માની લેવો 10%. સોરી, નહીં નહીં નહીં, તો આપ મારી વાત યોગ્ય રીતે લો છો. યસ યસ બોલો. 10%થી વધારે એમને એટલામાં કેમ કે એ લોકો યોજનાઓ નહીં, નહીં, બનાવે આ છે, દિવાંગભાઈ, હું પણ માનું છું એનું કે એક- જેટલી જવાબદારી બને એ પ્રમાણે કાર્યવાહી થવી જોઈએ. આ ભાઈ હું માનું છું. હું તો કહું છું હાઈકોર્ટે કે સુપ્રીમ કોર્ટે સંજ્ઞાન લેવું જોઈએ સો મોટોમાં, બરાબર. અને એક જવાબદાર વ્યક્તિ નક્કી કરી દેવું તો જોઈએ કે ભાઈ આ પછી વિભાગ સરકારી પદ્ધતિ કે સિસ્ટમની જરૂર શું છે? જો આપણે હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટના સહારે બધી કામગીરી કરાવી હોય, કારણ કે ગુજરાત રાજ્યમાં આપણે જોવા મળે છે ઘણા બધા નિર્ણયોમાં ગુજરાત હાઈકોર્ટ દખલગીરી કરે છે. અરે સરકારી, તમે સમજો, સરકારી તંત્ર એક આખું વહીવટી તંત્ર યસ છે. યસ વહીવટી તંત્ર જ્યાં સુધી કોઈ યોજનાઓ બનાવશે નહીં બિલકુલ. અને એને પરિપૂર્ણ નહીં કરે ત્યાં સુધી એ બધી વસ્તુઓ હાઈકોર્ટ બનાવવા બેસે તો હાઈકોર્ટ કઈ રીતના ચાલશે? બરાબર છે. એટલે હાઈકોર્ટે એ ધ્યાન રાખવું જરૂરી છે કે જે યોજનાઓ સરકારી ખાતા દ્વારા બનાવવામાં આવી છે યસ યસ એ યોજનાઓ આઈએએસ ઓફિસરો અને એમના મળતિયાઓ જે છે જી, જી. એ લોકો એકબીજાની સાંઠગાંઠ કરી હા. અને રૂપિયા ઘર ભેગા ના કરે, અને એ જેમ સરે કીધું એમ છેક છેવાડાના માનવી સુધી હા. એની મજૂરીઓથી લઈને એ યોજનાઓનો લાભ જે મળવો છે જોઈએ. એ મળવો જોઈએ. બરાબર છે. એ યોજનાઓ સરકારે જ બનાવી, એના માટે હાઈકોર્ટની એવું આપણે ના કહી શકીએ કે સરકારની શું જરૂર છે. હાઈકોર્ટ આટલું બધું કરશે તો લોકોને ન્યાય ક્યાંથી નહીં તો આપશે? પછી બીજા આપણે અનેક સરકારમાં કેસીસમાં જે લોકોને બેસાડે છે પ્રયોગશાળા માટે બેસાડે છે આપણે, કારણ કે દરેક વિષયમાં જો હાઈકોર્ટ નહીં, એ લોકો ધ્યાન રાખવા માટે બેસાડેલા છે. પણ ઘણીવાર એવું હોય છે કે આઈએએસ ઓફિસરો જે છે ને જી એ અને અન્ય અધિકારીશ્રીઓ, હું માત્ર એકલા આઈએએસ ઓફિસરો નથી કહેતો, પણ જે નીચેના અધિકારીઓ જે હોય છે ને Yes, yes. એ અમુક ટાઈમે એવા ખેલ ખેલતા હોય છે કે જેને પકડવા ખૂબ પણ એની મુશ્કેલ. જવાબદારી કોની બને દિવાંગભાઈ? એ જવાબદારી એ લોકોની જ બને ને સર. Okay. આજે એક વસ્તુ સમજો કે તમે મંત્રી છો, જી. પણ તમારી કોઈ ઈચ્છા નથી તમારે કોઈ કૌભાંડ કરવાની, બરાબર છે. પણ તમારી નીચેનો અધિકારી એવા છીંડા શોધી કાઢે Yes, કેમ yes. કે એ વહીવટનો માણસ છે. તો એ મંત્રી તમે 5 જવાબદારી વર્ષ બને. પછી મંત્રી નથી રહેવાના, અચ્છા. પણ એ છેલ્લા 20-25 વર્ષથી પ્રશાસનની અંદર વહીવટી તંત્ર સંભાળી રહ્યું, એટલે એને બધી ખબર છે કે કઈ જગ્યાએ લૂપ હોલ્સ છે. નહીં, પણ મંત્રી પાસે એટલો સમય હોય છે કે નીચેથી ઉપર સુધી બધી બાબતોનું ધ્યાન રાખે? અરે મંત્રી પાસે એવો સમય, એ યોજનાઓ બનાવે છે, એને ઇમ્પ્લિમેન્ટ કરે છે, હા. એ બધી વસ્તુ સામે એ મારું કહેવું છું હાઈકોર્ટે સંજ્ઞાન લઈ અને એ અધિકારીશ્રીઓને જવાબદાર ગણવા જરૂરી છે. બરાબર છે. જ્યાં સુધી તમે અધિકારીઓની જવાબદારીને જો તમે નક્કી નહીં કરો યસ. ત્યાં સુધી તો પછી આવું બધું ચાલતું જ રહેવાનું અને છે. મંત્રીઓની જવાબદારી આપ કેટલા ટકા માનો છો? મંત્રીઓની જવાબદારી હું ઓછી માનું છું. હું અધિકારી, કેમ કે મંત્રીઓ માત્ર યોજના બનાવે છે, પણ એને ઇમ્પ્લિમેન્ટ કોણ કરે છે? યસ યસ ઇમ્પ્લિમેન્ટ સરકારી ખાતું કરે છે. તો એ ખાતા, ચલો માની બી લો કે ચલો આ કૌભાંડ તો સરકારી અધિકારીઓ શું કરતા હતા? Yes. જેટલા લૂપહોલ સરકારી અધિકારીઓને ખબર હોય છે એટલા કદાચ તમને ને મને ખબર ના હોય, તો સરકારી અધિકારીઓ શું કરતા હતા? તો આમાં કાર્યવાહી ખાલી સરકારી અધિકારીઓ સામે થવી જોઈએ? સરકારી અધિકારી પહેલા ત્યાંથી શરૂઆત થવી જોઈએ. Okay. તમે ગ્રાસરૂટ લેવલથી આ વસ્તુ પકડવાની શરૂઆત કરશો જી. અને એક દોરી ખેંચશો તો ધીરે ધીરે એની તો આ જોડે પકડવાની જોડાયેલી. શરૂઆત કરી છે કે નહીં આપના મતે શું લાગે છે? સોરી, જે આપે કીધું કે ગ્રાઉન્ડ લેવલથી પકડવાની જરૂર છે, એની શરૂઆત થઈ છે રાજ્યમાં? થઈ છે. સૌથી પહેલા તમે સરકારે એ કબૂલ કર્યું. Okay. અત્યાર સુધી કેટલી સરકારો એવું એટલે કબૂલ કબૂલ કરતી હતી? કરવાથી આગામી દિવસોમાં કોઈ યોજનામાં કૌભાંડ ઉજાગર નહીં થાય એની કોઈ શક્યતા ના, ખરી? એવી તો કોઈ જ તો ગેરંટી. સ્વીકૃતિ સારી છે એવું માનીને આપણે આગળ વધવું છે? સ્વીકૃતિ શરૂઆત છે. અચ્છા, સારી શરૂઆત શરૂઆત છે. 30 વર્ષ પછી આપણે શરૂઆત સારું માનીએ. 30 એવું જરૂરી નથી. તો? 5 વર્ષમાં બી એનું પરિણામ સારું આવી શકે છે. Yes, yes. લૂપહોલ્સ જેટલા, આજે એક વસ્તુ સમજો કે મંત્રીશ્રી લેવલના માણસ, ખુદ મુખ્યમંત્રી પોતે હા. જાહેર સભામાં એ તો આપણે કબૂલાત એમને કરે છે. મહાન ગણવાના કે એ મંત્રીએ સ્વીકાર કર્યો એટલે આપણે મહાન ગણવાના કે મહાન પછી આપણને પરિણામ એનો મળે? પહેલા સ્વીકાર તો કર્યો ને. અચ્છા, એનો મતલબ એટલે શું છે કે એના આપણે- ધ્યાનમાં આ આપણા વસ્તુ મતે આવી કે છે. અત્યાર સુધી નેતાઓ કે મંત્રીઓ સ્વીકાર પડતા નતા કરતા ને હવે સ્વીકાર કરી રહ્યા છે. સ્વીકાર તો કર્યા છે ને. તો આજે એક સ્વીકાર કરે છે,
તો એ કઈ રીતના એ કૌભાંડો બંધ કરવા Okay. અને કઈ રીતના પ્રજાના પૈસાનો વ્યય ના થાય જી. અને પ્રજા સુધી છેલ્લા માનવી સુધી જે ફેસિલિટી પહોંચે Yes. એના તમામ રસ્તાઓ એ કાઢશે. Okay. એની જોડે જોડે હાઈકોર્ટ પોતે વચ્ચે આવે. બિલકુલ. મારું કહેવાનું એ છે બસ. ઓકે દીપકભાઈ, મારો અવાજ આપને આવી રહ્યો છે? દીપકભાઈ, આપને જો અવાજ આવતો તો મારો સવાલ એ છે કે સરકારે કે તંત્રએ સ્વીકૃતિ કરી એ સારી બાબત માનવામાં આવી રહી છે કે આની પર રાજનીતિ થવી જોઈએ કે જે કૌભાંડો થઈ રહ્યા છે એને અટકાવવા જોઈએ નૈતિકતાના ધોરણે? હું માનું છું ત્યાં સુધી આનો જવાબ તમે આપશો તો જ વધારે સારું દેખાશે. એટલે મારા કારણ કે- સવાલ પૂછવાનું કામ છોડી દેવાનું દીપકભાઈ? મને એવું લાગે છે કે તમારે જે જવાબ જોતો તો એ કોઈએ નથી આપ્યો એટલે તમે મને પૂછી રહ્યા ના, તમે આ ડિબેટના પાર્ટિસિપન્ટ છો એટલે મારો અધિકાર પણ છે તમને સવાલ પૂછવાનો. તમે મને બોલવા દો ને હવે હા, yes. તમે સવાલ તો તમે મુદ્દા પર વાત કરો ને દીપકભાઈ, મને ક્યાં વાંધો પણ નથી. સાંભળવાની પેશન રાખો છે. હા, એટલે સવાલનો જવાબ આપજો તમે. બરાબર. હવે એક વાત છે, સ્વીકૃતિ જે થઈ છે એ જ બતાવે છે કે પારદર્શિકતા છે. અચ્છા, બીજી વાત, ઓકે. તમારો જે એક સવાલ હતો હા. કે મંત્રીઓમાં જ્યારે કોઈ પણ કરે તો મંત્રીઓ કોઈ જવાબદાર ખરા, બિલકુલ. અથવા તો જે કોઈ કરપ્શન કરે છે અથવા તો જે કૌભાંડ કરે છે જી. એ જવાબદાર થયા કે નહીં. મંત્રીશ્રીના પુત્રને પણ ઉપર એફઆઈઆર થયેલી છે જી. એ તમે હકીકત જોયેલી હશે. યસ યસ. તમે જાણતા હતા છતાં પણ તમે એ સવાલ તમે પૂછતા હતા, કોઈ વાંધો નહીં. સવાલ એટલો છે, હું તમને જી. કહું, કોઈ પણ યોજના હા, જ્યારે અંતરાત્માથી જ્યારે બનતી હોય, જી. પહેલા તો તમારો ધ્યેય હોય, તમારો પોતાનો ટાર્ગેટ હોય કે તમારે પોતાને એક સારું કામ કરવું છે પ્રજાનું, ત્યારે જ તમારા અંદરથી તમારી એક યોજના નીકળતી હોય છે. યસ અત્યારે 1300 જેવી યોજનાઓ ગુજરાતની અંદર ચાલી રહી છે. યસ. એ વાત સાચી છે, હું તમારી વાત સાથે અસંમત થઉં છું એવું નથી, કારણ કે વર્ષોથી આ વસ્તુ બનતી આવતી હતી. પરંતુ એક વસ્તુ છે કે એની અંદર આપણે રાજેશભાઈને પણ સાંભળ્યા, જી. જે પણ યોજનાઓ આવે છે પહેલા તો યોજનાઓ કોના માટે છે એ જોવાનું હોય છે. અચ્છા. તો બધા વર્ગને જ્યારે સાંકળી લેતી હોય, એક યોજના એક એવી હોવી જોઈએ. બીજું, જે લોકો માટે યોજના બને છે એ જી. યોજના એમના સુધી પહોંચવી જોઈએ, પણ એક ધ્યેય હોવો જોઈએ. જી. ત્રીજી વાત છે, જો યોજના નથી પહોંચતી તો એ શોધવાનું કામ તંત્રનું પણ છે, Yes. સરકારનું પણ છે. જી. એ પણ એક વાત સાચી છે. બરાબર છે. પ્રત્યેય હંમેશા એનો એક સવાલ પૂછવાનો હોય છે. ઓકે. પણ જ્યાં સુધી આને આપણે મિનિમાઇઝ કરી શકીએ જી. અથવા તો એને સંપૂર્ણપણે આપણે હા. એને નાબૂદ તો કરવાનો દીપકભાઈ, મિનિમાઇઝ કરવાનો પ્રયત્ન કરી શકીએ મને- આપણે. જો એક વસ્તુ છે, મને પૂરેપૂરું સાંભળી લેવા દો ને તમે. નહીં ને પછી તમે બીજા ગેસ્ટનો સમય ના અથવા કરી એટલા માટે મને નહીં, ચિંતા છે. નહીં. પણ તમે મને જ્યારે સવાલ પૂછ્યો છે તો સ્વાભાવિક વાત છે કે જ્યારે કાઉન્ટર તમને સવાલ નહીં કરવાના દીપકભાઈ? હા કાઉન્ટ છે, એના માટે આપણી પાસે 24 કલાક છે, તમને આપશું. નહીં, નહીં, હું કલાકની તમને- debate છે આપણી, સવાલ 24 એટલો છે, હું કલાક તમને સરકારને કહું સવાલ નથી પૂછી રહ્યા. કે તમે પહેલા મને સાંભળી લેવા દો. બોલો, બોલો. હું તમને કારણ કે તમારો સવાલ નાનકડો હતો, એક લીટીનો, પણ એનો જવાબ બહુ લાંબો એટલા માટે છે કે તમે શું પૂછ્યો છે બહુ સંક્ષિપ્તમાં, પણ બહુ મોટો જવાબ આપવો પડે એવો છે. અચ્છા. એટલા માટે. નહીં, કારણ કે દીપકભાઈ, otherwise તમે શું પ્રચાર થશે? કરી રહ્યા છો. કે પ્રજા શું છે, એક સાઈડ થી જોશે. જી. નહીં, નહીં, હું પણ પ્રચાર તમને ના કહું કરતા તમે કે જવાબમાં પ્રચાર ના કરશો. ના તમે પણ વચ્ચે શું કામ ઇન્ટરપ્ટ કરો છો? પ્લીઝ પેશન રાખો. નહીં, નહીં, પ્રચારના સ્વરૂપે જવાબ ના મળે હવે એવી આશા છે. ભદ્રેશભાઈ, તમે જે વાતચીત કરી નલ સે જલ યોજનાની, હા. હું તમને વાતચીત જી, કરું. જી, જી. આપણે તમારી પાસે એ પણ આંકડાઓ હશે કે ક્યાં ક્યાં સુધી એનો લાભ પહોંચ્યો છે. જી, જી, જી. બરાબર છે. એ હું તમને આંકડા સાથે કહેવા માંગતા હોઉં તો આંકડા સાથે પણ કહી શકું જી, છું. જી, જી. સવાલ એટલો જ હું તમને કહું કે લાભ કેટલો થયો છે એ પણ આપ જરા સવાલમાં પૂછો તો વધારે કોને, સારું. મળતિયાઓને કે પ્રજાને? 95 લાખ લોકો છે, જી. એને નલ સે જલ યોજનાનો ફાયદો થયો છે. અને કેટલા મળતિયાઓને ફાયદો થયો છે? બાકી છે. હા, આ જ દીપકભાઈ. બતાવે છે કે નલ સે જલ યોજના કેટલી સફળ યુક્ત થઈ છે જી. અને પ્રજા સુધી કેવી રીતે પહોંચી છે. બરાબર છે. મનરેગાની આપણે વાતચીત કરી. જી, જી, જી. હું તમને કહીશ કે અત્યારે 24.71 લાખ લોકો બિલકુલ. મનરેગાની જે વાત આવે છે જી. એની અંદર લાભ રહી રહ્યા છે. હા, હા. મનરેગાની અંદર હું તમને એક વાત તમને કહીશ કે ગરીબો માટેની છે, ગરીબ માટે હોવું જોઈએ. અત્યાર સુધીની ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રની સરકાર ગણો એ ગુજરાતની સરકાર ગણો, Yes. ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રની સરકારે 86,000 કરોડનું બજેટ આપ્યું છે. જી, જી. આ જ બતાવે છે બરાબર. કે પ્રજા જે ગરીબ પ્રજા છે એના સુધી પૈસો કેવી રીતે પહોંચે. ઓકે દીપકભાઈ, એટલે આપ પહેલા તો સ્વીકારો છો કે આપણે ઘણા ગરીબ નહીં, છીએ. નહીં, મને સાંભળો, મને જી. સાંભળો. Please, please.
હું તમને કહું, હા બોલો. રહી વાત જે માણસો કૌભાંડ કરે છે જી. એને પણ ક્યારેય ભારતીય જનતા પાર્ટી છોડતી નથી. અચ્છા. એના માટે હું તમને કહી દઉં કે આ દરેક જે યોજનાઓ છે એની અંદર માય સ્કીમ પોર્ટલ કરીને એક પોર્ટલ આપવામાં આવ્યું છે. વાસ્તવ. પ્રજા પોતે માય સ્કીમ પોર્ટલ, જી. પ્રજા પોતે પોતાની કોઈ પણ સ્કીમ હોય, યુવા હોય, એજ્યુકેશન માટેની હોય, આરોગ્ય માટેની હોય, મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના હોય, યસ. નાના નાના એમએસએમઈ માટેની યોજનાઓ હોય. દીપકભાઈ, હું સરકારી યોજનાઓના માળખા વિશે નથી પૂછી રહ્યો. આપ સવાલને સમજો, ભલે નાનો સવાલ હોય. આપ સવાલને સમજો. લાભ લઈ શકે છે. હા. ધારો કે કોઈ અધિકારી કે કોઈ પણ નેતા કે કોઈ પણ વચ્ચેનો માણસ જી. આની અંદર જો 60-40 કરવા જતો હોય ઓકે. તો આ બધી વસ્તુ ઓપન. દીપકભાઈ, હવે બે સવાલ થઈ રહ્યા છે. આપે જે લાભ ગણાવ્યો છે, આપણે માનીએ કે ચલો લાભ મળ્યો છે. સંપૂર્ણ લાભની જ વાતચીત કરીને. હા તો વાંધો નહીં. દીપકભાઈ, જવાબ આપો. મળતિયાઓને કેટલો લાભ થયો છે? કોના મળતિયા છે આ લોકો? એ જો એક વસ્તુ કહું, તમે જી. જે સવાલ પૂછ્યો છે હા. એટલે મળતિયાઓને કેટલો લાભ થયો છે ને શું છે, નહીં, આપે જે હમણાં લાભની વાત કરી કે લાભ બી જોવો જોઈએ, તો મળતિયાઓને પણ લાભ થયો છે કે કેમ? આપ સ્વીકારો છો કે નહીં? મેં પ્રજાને જે લાભ થયો છે એ વાત. મળતિયાઓને લાભ મળ્યો સ્વીકારો છો આપ મંત્રીની જેમ? જો એક વાત તમને કહું, હા. મળતિયાઓને જે લાભ થયો છે હા, એટલે સ્વીકારો છો. લાભ થયો. બિલકુલ. ભદ્રેશભાઈ, એફઆઈઆર ફાટીને જે જી. એ લાભ થયો સરકારી અધિકારીઓ સામે 12 લોકો સામે એફઆઈઆર દાખલ થઈ છે. એટલે એ લોકોને જેલના સળિયા દેખાશે એ હા. લાભ કહેવાય. બરાબર અચ્છા. છે? એ બીજી વાત છે. બરાબર. બીજું, તમારા ધ્યાનમાં પણ કોઈ મળતિયો એવો આવતો હોય ને જો હા. કરતો હોય, ધ્યાનમાં આપજો. મળતિયા અને જે દીપકભાઈ અમારા ના હોય ને, તંત્રમાં બેઠેલા આ લોકોના હોય ને. ભારતીય જનતા પાર્ટીની છે, આ હા. સરકારની છે. જી. તમે જ્યારે જવાબદારીની વાતચીત કરી છે Yes. તો અમે જવાબદારી સ્વીકારીએ છીએ. નહીં, પણ આટલું બધું દીપકભાઈ આપને કેમ લાગી આવે છે? મંત્રી પોતે જ વિધાનસભા ગૃહમાં સ્વીકારતા હોય છે, તો આપને કેમ આટલું લાગી આવે છે? પણ ભદ્રેશભાઈ, મળતિયાઓ માટે આપને કેમ લાગી આવે છે? મને એવું લાગે છે કે તમે નેગેટિવ ચશ્મા પહેર્યા છે, પોઝિટિવ પહેરો. મને લાગતું નથી. હું નહીં, જે નહીં, આંકડા છે દીપકભાઈ, તમને કહું હું છું. વકીલ જે નથી, તમારી મીડિયા પર્સન છું. મારે જવાબદારીમાં ન્યુટ્રલ તમે ચશ્મા નથી પહેરવાનો કે હોય. મારે તમને જવાબદારી નેગેટિવ આપવા પોઝિટિવ ના હોય અને છેવાડાના માનવી સુધીનો સવાલ મારે પૂછવો મંત્રીશ્રીએ પડે. જ્યારે કીધું છે ઓકે. એના માટે તો તમારે પછી દીપકભાઈ, ખેતીની નલ સે જલ વાપરવી યોજનાની છે. કામગીરી વાસ્તવ વેબસાઇટ પર મૂકવામાં કેમ નથી આવી? મંત્રીશ્રીએ આપણી પાસે માહિતી સવાલનો જવાબ છે. છુપાવે એવું તમારું કેવું છે? દીપકભાઈ, વાસ્તવ પર મંત્રીશ્રીએ આજે ગૃહમાં કીધું એ મંત્રીશ્રી પોતે આંકડા છુપાવે એવું તમારું કેવું છે? એક નહીં, નહીં, પણ મીડિયા આમાં તો જે લોકો જવાબદાર એ બધાની સામે કાર્યવાહી થવી જોઈએ. પછી મંત્રી હોય કે સંત્રી હોય, નવી જ જોઈએ અને થાય હા. છે. થાય છે, ના થઈ હોય તો બતાવો મને. તો ચાલો. કાર્યવાહી થશે ખરી? અરે થાય છે, થવાની અચ્છા. ક્યાં વાત છે? ભવિષ્યકાળ ના બોલો, હા, હા. પ્રેઝન્ટ ટેન્સમાં આવો. બરાબર થાય છે. મંત્રીના છોકરા ઉપર જો એફઆઈઆર થઈ હા, હોય હા. એવો પહેલો કિસ્સો બન્યો છે, તમે જી. જોયું હશે. હા. નહીં, પણ કૌભાંડનો કિસ્સો પહેલી વાર નથી બન્યો. કૌભાંડ ઘણી બધી યોજનાઓમાં છે. લાડકી બહેન યોજના લઈ લો, PMJY લઈ લો, નલ સે જલ લઈ લો, મનરેગા લઈ લો, આટલી બધી યોજનાઓમાં કૌભાંડ દેખાય છે. જનતા પાર્ટીનો કાર્યકર્તા હોય જી. કે કોંગ્રેસનો ઠીક છે કાર્યકર્તા દીપકભાઈ, હું આપને અન્ય જ્યારે સવાલ કોઈ પૂછું છું, પણ કારણ કે આપે કીધું કે સવાલના જવાબ લાંબા છે. પકડાશે, એની ઓકે. ઉપર જવાબદારી સાથે એક્શન ઓકે, લેવામાં આવે. ઠીક છે. રાજેશભાઈ, આપને સવાલ પૂછું છું, પણ મુકેશભાઈ આપણી સાથે જોડાયા છે, કોંગ્રેસના પ્રવક્તા છે. મુકેશભાઈ, આ તંત્રમાં કાર્યવાહી થાય છે, તમે ખાલી કાર્યવાહી નથી થતી એવો કોઈ દાખલો એમની સામે આપો વિપક્ષ તરીકે, તો તમને પણ જવાબ આપી શકે છે કે કયા પ્રકારની તંત્ર કાર્યવાહી કરે છે. શું કહેશો? સૌપ્રથમ તો ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા આજે જોરથી એટલે બોલી શકે છે કે 30 વર્ષ પછી પહેલીવાર કાર્યવાહી થઈ છે. અચ્છા. અને નળ સે જળ જે છે ને એ નળ સે છળ યોજના છેલ્લા 2 વર્ષથી એમાં કૌભાંડ ચાલે છે. તમારા સિવાય અન્ય કેટલી મીડિયા ચેનલોએ હા. બતાવેલું છે જી, જી, જી. કે આ અહીંયા નળ છે હા. ત્યાં જળ નથી, અચ્છા. જ્યાં જળ બાજુમાં છે ત્યાં પાઇપલાઇન નથી. Yes. આ પ્રકારની કેટલી યોજનાઓમાં આપણે ભ્રષ્ટાચાર જોયા છે. પણ મૂળ વાત એવી છે જી. કે આ મનરેગા યોજના હોય, હા. નળ સે જળ યોજના હોય Okay. કે બીજી શિક્ષણની યોજના હોય કે આરોગ્યની હોય, તમે દીપકભાઈ કે અહીંયા પેનાલિસ્ટ યસ. એ કેમ એક વસ્તુ કબૂલ નથી કરતા કે રોજે રોજ ન્યૂઝમાં જોઈએ છીએ કે તમે જુઓ કે આરોગ્યની અંદર જોઈએ તો આયુષ્યમાન કાર્ડમાં કૌભાંડ, બિલકુલ. નળ સે જળમાં કૌભાંડ, તમે શિક્ષણની અંદર જુઓ તો એમાં કૌભાંડ, ભૂતિયા શિક્ષકો જુઓ એમાં કૌભાંડ, જી. ભરતી તો એમાં પેપરો ફૂટે, યસ. કોઈ જગ્યા બાકી મૂકી છે. અને તમે Okay. કઈ રીતે કહી શકો છો કે અમારી સરકાર ચમરબંધીને છોડશે નહીં? મુકેશભાઈ, આપે જ સ્વીકાર્યું કે હવે કાર્યવાહી કરી રહ્યા છે.
હવે કાર્યવાહી કરે 30 વર્ષ થયા અચ્છા. ભારતીય જનતા પાર્ટીને ગુજરાતમાં રાજ કરતા 30 વર્ષે હવે કાર્યવાહી કરે છે એટલે ઓકે. કાર્યવાહી કરે છે ને વિધાનસભામાં એક સવાલ કબૂલ કરી વિપક્ષ લે માટે લોકો. થાય છે, વિપક્ષને જો બધી યોજનાઓ કૌભાંડ વિશે જાણકારી છે તો શું સત્તામાં બેઠેલા લોકોને નથી જાણકારી? જો સત્તામાં બેઠેલા લોકોને જાણકારી છે અચ્છા. હોય હા. અને જે હમણાં અહીંયા કઈ વાત થઈ એમણે કહી કે મને બહુ આઈડિયા નથી પણ એમણે કહી છે હા. કે અધિકારીઓનો 90% વાંક છે, 10% મંત્રીઓનો છે. હું એની સાથે ક્યારેય સંમત કેમ? નથી. અધિકારી જે છે જી. એની કોઈ તાકાત નથી કે કોઈ મંત્રી કે ધારાસભ્યનો પડછાયો ઉપર હોય તો જ એ ભ્રષ્ટાચાર કરી શકે, બાકી ક્યારેય ન કરી. ઓકે ઓકે. નહીતર એ અધિકારીની 10 મિનિટમાં બદલી કરે એટલે આ ધારાસભ્ય. મને ખબર છે સત્તા પક્ષને બી ખબર હોય છે કે આ કૌભાંડ થયું છે એમ ને? 100% છતાં જો તમે આ ભરૂચનું ભાડભૂત યોજના લઈ લો જી, જી, જી. કે આદિવાસી વિસ્તારની યોજના લઈ લો કે નળ સે જળની આ યોજના લઈ લો, Yes, yes. દરેક જગ્યાએ કૌભાંડ તો રોજે રોજ બહાર આવે છે. હું મારી ચેનલમાં પણ હું કહું છું જી. કે ભાઈ આ રીતના આ ભ્રષ્ટાચાર રોજે રોજ થાય. અને Okay. તમે ગુજરાતના જેટલા શહેરો છે ને જી, જી. એ શહેરોની અંદર આજે કુદરતની મહેરબાનીથી જ્યારે વરસાદ આવ્યો છે, Yes. તમે બધા શહેરોની પરિસ્થિતિ જુઓ ને. હમ. ચલો આપણે એમ માનીએ કે ગ્રામ્ય વિસ્તારોમાં વધારે પેલો વરસાદ પડ્યો છે Yes, yes. અને ત્યાં થોડી વાર લાગે, પણ અમદાવાદ જેવા હાર્ટ કહેવાય ગુજરાતનું, જી. ત્યાં 2-3 દિવસ પાણી ભરાઈ રહે છે સાહેબ. એ સેટેલાઇટ પણ એ હોય, તો થલતેજ હોય કે ગમે તે વિસ્તાર હોય. મુકેશભાઈ, એમાં વરસાદી આફત માનવી કે એમાં તંત્રનો વાંક માનવો? ના જુઓ, તમને કહું કે આપણા અમદાવાદમાં જે 20 ઇંચ 2002 માં પડ્યો હતો ને એવો વરસાદ જી. નથી પડ્યો. બિલકુલ, બિલકુલ. આ માત્ર 2-3 ઇંચ વરસાદ પડ્યો છે ને હું એમ કહું છું 30 વર્ષથી એક ધારી સરકાર હોય Okay. તો આજે 8 વાગે અહીંયા પાણી ભરાયું જી. તો આવતીકાલે 8 વાગે ના ભરાય તો 24 કલાકમાં તંત્રને કામ કરવું હોય તો એ કરી શકે છે. બરાબર. અચ્છા, તમે પ્રજાની પરિસ્થિતિ કેવી છે? જી. તમને મત આપી દીધા 5 વર્ષ માટે, Yes. 156 સીટો આપી, જી. કોર્પોરેશનમાં મસ્ત મોટી સીટો આપી. Yes. હવે આજે છેલ્લા 2 વર્ષથી એવી માંગણી દરેક જગ્યાએથી જી, જી, છે જી. કે તમે મોટો રોડ બનાવો, બ્રિજ બનાવો કે બિલકુલ. કોઈ યોજના અને સારું કામગીરી કરો Yes. તો તમે ત્યાં બોર્ડ મારો કે ભાઈ ફલાણાના હસ્તે ઉદ્ઘાટન, Okay. તો એનો ફોન નંબર, કોર્પોરેટરનો ફોન નંબર, સંસદ સભ્યનો ફોન નંબર, અધિકારીનો ફોન નંબર, તો પ્રજા તરત જાગૃત થવાની ઠીક છે મુકેશભાઈ. અચ્છા દીપકભાઈ, મુકેશભાઈ વિપક્ષ તરીકે કીધું કે વિપક્ષને આટલી જાણકારી છે તો સત્તા પક્ષને પણ જાણકારી છે, એનો મતલબ કે કોની રહેમ નજરથી આ કૌભાંડો આચરવામાં આવી રહ્યા છે? દીપકભાઈ, કોની રહેમ છે આની મળે ત્યાં ઉપર? હા ભદ્રેશભાઈ, જો સૌથી પહેલા તો મુકેશભાઈ ખરેખર વિદ્વાન મિત્ર છે મારા, જી. અને એ સાચું સત્ય હકીકત હંમેશા સ્વીકારતા હોય છે. બિલકુલ. એમણે પોતે વર્ષ કર્યું કે નળ સે જલ યોજનામાં છેલ્લા 2 વર્ષથી, બરાબર, એટલે તમે સમજજો, મેં પહેલા જ તમને કીધું કે 95 લાખ ઘરોને અત્યારે નળ સે જલ યોજનાનો લાભ. બીજી એક વાત તમને કરું જી. કે 17 લાખ બાકી છે, અમે સ્વીકારીએ છીએ. હવે એ 17 લાખની અંદરથી જો જોતા હોય ક્યાંકથી, અને એ પોતે સ્વીકારે છે કે 28 વર્ષમાં 30 વર્ષમાં 2 વર્ષથી જ છેલ્લા વખતથી થયું, એટલે સ્વાભાવિક વાત છે. ક્લીન ચીટ તો એને અમને આપી. બીજી એક વાત, આયુષ્યમાન, મેં પહેલા તમને કીધું કે આંકડામાં જઈ તો હું તમને બધું આપી દઈશ, બરાબર yes. છે. આયુષ્યમાન યોજનાની પણ જો વાતચીત કરીએ તો 2.55 કરોડ લોકોએ આયુષ્યમાન યોજનાનો અત્યારે ગુજરાતની અંદર દીપકભાઈ આ બધા આંકડા ચૂંટણી સમયે મૂકવાના હોય છે. 55.38 લાખ હોસ્પિટલો એની અંદર કવર થયેલા પણ છે. દીપકભાઈ આ તો નેતાઓએ પ્રચાર વખતે બીજી ચૂંટણી વાત સમયે એમણે આંકડા કરી. મૂકવાના હોય છે પ્રજાને પ્રભાવિત કરવા માટે. નહીં, બીજી એક વાત તમને જી, કહું, જી. તમે સમજજો કે એમણે વાતચીત કરી કે અત્યારે એક કૂદીને કેમ બોલી રહ્યા છે ભારતીય જનતા પાર્ટી વાળા કે એમણે મંત્રી ઉપર ત્યાં એક્શન લીધા, એટલે યસ. તમારી વાત એ હતી કે એક્શન લેવાય કે ના લેવાય. અમે એક ઉદાહરણ નહીં, હું તમને કહી દઉં, અમે એક મેસેજ સ્પષ્ટ પહેલેથી આપેલો છે જી. કે ભારતીય જનતા પાર્ટીનો હોય કે કોંગ્રેસનો હોય કે અન્ય કોઈ પણ હોય, હા. અથવા તો કોઈ પણ માણસ હોય, અધિકારી પણ હોય, જી. એને અમે ક્યારેય છોડવાના નથી. શું હા, કાર્યવાહી પર દીપકભાઈ, મંત્રી સામે શું કાર્યવાહી? આપ છોડવાની વાત કરો છો પણ અહીંયા તો પદ તો છૂટ્યું નથી હજી સુધી, કોઈ કાર્યવાહી તો દેખાતી નથી. ભદ્રેશભાઈ, હું માનું છું ત્યાં સુધી આપ લર્નેડ એન્કર છો. જી. કોઈ પણ ક્રિમિનલ પ્રોસિજર્સ કોડ પ્રમાણે, પ્રોસિજર પ્રમાણે જે માણસ ગુનો કરે એને સજા થતી હોય છે. તમે નૈતિકતા જેવી સમજ્યા? વસ્તુ અને દરેક અત્યારે જગ્યા પર હોય છે. જે નૈતિકતાની ફરજ હા. ઉપર જે તમારે જે કંઈ એને મુક્તિ આપવાની અમે જી. આપેલી છે. હા. પણ બીજી એક વાત તમને કરું, હા. જ્યારે કોઈ પણ ગુનેગારને, તમને પહેલા પણ વાતચીત કરી, આ એક ઉદાહરણ છે સ્પષ્ટપણે કે મંત્રીના છોકરા હોય તો પણ જો પ્રાઇમા ફેસી લાગ્યું તો ગુનો Yes. સાબિત હજી નથી થયો, જી. પ્રાઇમા ફેસી લાગ્યું તો પણ એના ઉપર એક એફઆઈઆર થઈ શકે છે. Yes, yes. તમે કરીને બતાવ્યું છે. દીપકભાઈ,
હવે સવાલનો જવાબ ના મળ્યો, કોની રહેમથી આ મળે તેઓ કૌભાંડ આચરી રહ્યા છે? તપાસનો વિષય છે, એફઆઈઆર થઈ છે, ઇન્વેસ્ટિગેશન થશે એટલે હા. બધાનું નામ આવશે, બરાબર. જે કોઈ જવાબદાર વ્યક્તિ હશે એના ઉપર. અચ્છા. પણ પ્રાઇમા ફેસી ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ જેના ઉપર મૂકવામાં આવ્યો છે એ આરોપીઓ અત્યારે દેખાઈ રહ્યા નહીં, પણ છે. દીપકભાઈ, પણ મંત્રી તંત્રીઓને investigation ખબર નથી જ્યારે હોતી કે આ ચાર્જશીટ કૌભાંડ થઈ આવશે, રહ્યું છે. ચાર્જશીટ આવશે ત્યારે એના ઉપર જે કઈ લોકો એમના જવાબદાર હશે Yes. એ તમામ ઉપર કાર્યવાહી થવામાં આવશે. નહીં, પણ દીપકભાઈ, તો સવાલ થાય છે તંત્ર માટે કે ભ્રષ્ટાચાર મુક્ત શાસનના દાવાનું સુરસુરી થઈ ગયું આટલા બધા કૌભાંડો થતા હોય એટલે. જુઓ ભદ્રેશભાઈ, હા, ભ્રષ્ટાચાર મુક્ત શાસનની પહેલ જ ભારતીય જનતા પાર્ટીએ અચ્છા. કરી છે, Okay. નહીં કે કોલસા કૌભાંડી કોંગ્રેસોએ બરાબર. કરેલી છે. Okay, okay. તમે સમજજો, બરાબર. આ પહેલમાં હું ને તમે બંને જણા સામેલ છે, જી. સમજ્યા તમે? હા. અને આ ગુજરાતની પ્રજા અને ભારતની પ્રજા દીપકભાઈ, આટલું બધું સામેલ આકલીને છે. પુરવાથી ભ્રષ્ટાચાર નાબૂદ નથી થતો, લોકોને ભ્રષ્ટાચાર દેખાઈ રહ્યો છે, હા, આપણા એટલા માટે મંત્રીઓ સ્વીકારી રહ્યા છે, મારે ને તમારે ને મુખ્યમંત્રીએ પ્રજાએ જાહેરમાં કામ સ્વીકાર્યું કે કરવું ભ્રષ્ટાચાર પડશે. થાય છે શાસનમાં. જ્યારે તમે જોયેલું હશે કે ભ્રષ્ટાચારથી ખદબદતી પણ કેમ ભ્રષ્ટાચાર છે? આપ ભ્રષ્ટાચાર મુક્તની વાતો કરો છો, દીપકભાઈ, ભ્રષ્ટાચાર કેમ છે? કાઢવા માટે મારે ને તમારે લોકોએ લડવું પડશે હા. અને એ આપણો પ્રયાસ હંમેશા 100% ઓહ, પરિણામ ઉપર એટલે વ્યક્તિગત લડત આપવાની જરૂર છે, આપ એવું કહો છો એક વકીલ તરીકે? બધાએ, તંત્રએ, મંત્રીએ, હા. પ્રજાએ, હા. મારે, તમારે બધાએ આપવી પડશે. શું કરી શકે? લડતમાં શું કરી શકે? નહીં કે દીપકભાઈ, ખાલી એવી જ્ઞાન આપી દો. પાકનો જવાબદારી પ્રજા આવે નહીં છે. તો શું મારે કરી ને શકે? તમે પ્રજા પણ શું કરી શકે? એક સામાન્ય વ્યક્તિ તરીકે, હા. એક મીડિયાના કર્મી તરીકે તમારી પણ જવાબદારી બને જી. છે કે આપણે જાગૃત થઈને આ બધા ઉપર અચ્છા, તો અમે આ ચર્ચા જે એના માટે નથી કરી રહ્યા. એ લોકોને કાઢવા પડશે. સરસ. દીપકભાઈ, ખૂબ સરસ. આપનો પણ આભાર કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ મીડિયાને પણ સલાહ આપે છે કે કઈ રીતે મીડિયાએ કામ કરવું જોઈએ. આપનો ખૂબ ખૂબ આભાર. મુકેશભાઈ, આપ જે વાત કરી રહ્યા છો એમાં દીપકભાઈ તો કહી રહ્યા છે કાર્યવાહી કરવામાં આવી રહી છે અને મંત્રી તંત્રી જવાબદાર હશે તો એમની સામે આગામી દિવસોમાં કામગીરી થશે. સૌથી પહેલા તો ભારતીય જનતા પાર્ટીના સાંસદ, હમ, એમના ધારાસભ્યો જી. એ આ વિધાનસભામાં તો ભલે કબૂલ્યું, પણ એ પહેલા 2-3 વર્ષથી કહેતા આવ્યા છે કે અધિકારી અમારું સાંભળતા નથી હમ. અને અમારા વિસ્તારથી સંસદ અને ધારાસભા સુધી જી. સચિવાલયમાં પૈસા હપ્તા પહોંચે છે. બરાબર. આવું એમના જ સાંસદ કહે છે. હા. એમાં કઈ એમને કઈ તો પૂછવાની નૈતિકતા જરૂર છે એમની નથી. નૈતિકતા. બીજી વાત એવી છે, હા. એમણે કહ્યું કે 2 વર્ષથી હા, સાહેબ યોજનાઓ બદલાય છે. જી. તમે યોજના નવી નવી લાવો, જી. ભ્રષ્ટાચારના રસ્તા તમે મોટી પાર્ટી, પેટ પ્રમુખો, બધાને કામ તો આપવું પડે ને. યસ યસ. ભ્રષ્ટાચારની ગંગા ચાલી રહી છે. જી. તમે કોઈ પણ એક વ્યક્તિ એવો નથી ગુજરાતની અંદર એને તમે પૂછો કે તમે રેશન કાર્ડ કઢાવવા જાવ એમને મળે, લાયસન્સ કઢાવવા જાવ એમને મળે, બરાબર. ક્યારેય ના મળે. જી. તો એનું કારણ શું છે કે આ જીવિકામાંથી માણસ પાસે ટાઈમ નથી. Yes, તમે yes. સમજો આ આરટીઓમાં તમે જુઓ છો લોકો ટ્રાયલ આપવા જાય છે, ધક્કા ખાઈને પાછા આવે છે. નહીં નહીં, મુકેશભાઈ, ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કહે છે કે અમે ખાતા પણ નથી ને ખાવા દેતા પણ નથી, આવું કહે છે. અરે આ તો ડિપ્લોમેટિક વાત છે. જી. ભારતીય જનતા પાર્ટીના જેટલા નેતાઓ અને ધારાસભ્યો જે છે ને હા. એમને ત્યાં પેલા ઇન્કમ ટેક્સ ની ઈડીની રેડ પાડો, બધું દૂધના પાણીનું પાણી થશે. એટલે કેમ કોંગ્રેસ બીજે થાય છે? નહીં નહીં, કોંગ્રેસ જો સત્તામાં હોય કોઈ રાજ્યમાં તો શું કોંગ્રેસ પોતાના નેતાઓને ત્યાં રેડ પડાવશે? આ જો, નૈતિકતા છે એક પાર્ટી? વસ્તુ કહું, હા. જ્યારે કોંગ્રેસની સરકારો હતી ને હા. ત્યારે કોંગ્રેસના જ કોઈ પણ નેતાઓ પકડાયા તો ક્યારેય કોંગ્રેસે આજ સુધી એમની તરફદારી નથી કરી. અચ્છા. આ તો 2013માં હમ. માનનીય લોકલાડીલા વડાપ્રધાન શ્રી સ્મૃતિબેન ઈરાની, અન્ના હજારેજી, આ કેજરીવાલ, આ બધા કૌભાંડની ને ભ્રષ્ટાચારની વાત કરીને સત્તામાં Yes, આવ્યા yes. અને પછીની હા. જેટલી મન કી બાત Okay, થઈ એમાં મુકેશભાઈ, કોઈ દાડો દીપકભાઈને આપણા પૂછું, એક સવાલ લોકલાડીલા આપણે પ્રધાનમંત્રી પૂછું છું. બોલ્યા દીપકભાઈને નથી કે હા. અહીંયા ભ્રષ્ટાચારની ગંગા અચ્છા, ચાલુ. દીપકભાઈને આપ સવાલ પૂછ્યો, આપણે પૂછ્યું, એમણે કીધું કે દરેક વ્યક્તિએ લડત આપવી જોઈએ, તો આપના મતે શું પ્રજા પાસે વિકલ્પ શું છે? પ્રજા શું કરવું જોઈએ આ કૌભાંડોની ભરમાર અટકાવવા માટે? શું કરવું જોઈએ મુકેશભાઈ? જો આ ભ્રષ્ટાચારની ગંગાને અટકાવવા માટે ગુજરાતની પબ્લિકે સમજવાની જરૂર છે. હું એક વિરોધ પક્ષ તરીકે કહું છું હા. કે આપણાથી પછાત રાજ્યો જી, જી. એની અંદર 5 વર્ષે સરકાર બદલાય Okay. છે. કારણ કે એ ભ્રષ્ટાચાર ધારો કે કોંગ્રેસે કર્યો, તમે સરકાર બદલી નાખો તરત તે પકડાવવાનું છે. પણ આ તો 30 વર્ષથી એકની એક સરકાર અને એ લોકો પાછા વાત કરે છે હા. ગમે તે કરીએ, મત અમને પ્રજા આપે છે ને. Okay. આ જે ઓવર કોન્ફિડન્સ છે એને તોડવો હોય તો પ્રજાએ હવે વિચાર બદલવો પડશે, અચ્છા. મત બદલવો પડશે. તો અને આ વખતે બદલાવાનો જ છે. Okay. કારણ કે દેખાઈ રહ્યું છે બીજો કોઈ કે વિકલ્પ દરેક નથી જગ્યાએ ભ્રષ્ટાચાર. ઓકે, પ્રજા પાસે બીજો કોઈ વિકલ્પ નથી. દેવાંગભાઈ, પ્રજાએ ખરેખર પોતાના મતનો અધિકાર છે એનો ઉપયોગ ખરેખર કરવો જોઈએ એવું મુકેશભાઈનું કહેવું છે. આપ શું માનો છો? પ્રજા પાસે કોઈ બીજો વિકલ્પ છે ખરી કે આવી સ્થિતિમાં ન મુકાય, એમના પૈસાનો વેડફાટ ના થાય?
જો સૌથી પહેલાં હું મુકેશભાઈને એક વાત એમ કહું જી કે આ ડિબેટની જ્યારે શરૂઆત થઈ હમ ત્યારે મુકેશભાઈએ એવું કીધું હતું હમ કે મંત્રીશ્રીઓની પરમિશન વગર હમ આઈએએસ ઓફિસર કોઈ પણ સંજોગોમાં ભ્રષ્ટાચાર કરી શકે નહીં. હમ અને હમણાં એ બોલ્યા એ એવું બોલ્યા હમ કે ભાજપના જ નેતાઓ એવી ફરિયાદ કરે છે જી કે આઈએએસ ઓફિસરો અમારું સાંભળતા નથી. અધિકારીઓ સાંભળતા નથી. અધિકારીઓ એટલે આઈએએસ ઓફિસરો જ બરાબર થઈ છે. ગયા છે. તો એ બેમાંથી પહેલાં આપણે એક નિષ્કર્ષ પર આવી જવું એમને જરૂરી છે. આ એક વાત થઈ ઓકે ગઈ. ઓકે બીજી વસ્તુ એ છે કે પ્રજાએ પોતે તો જાગૃત થવું જ પડશે. હા એના વગર છે ને કોઈ પણ હોય જી પ્રજાએ જાગૃત થવું જ પડશે. હમ. પણ મુખ્ય વસ્તુ એ છે કે જે કોન્ટ્રાક્ટરો અને આઈએએસ ઓફિસરોની સાંઠગાંઠ જે છે ને યસ એ કોન્ટ્રાક્ટરો બદલાઈ અને સામેથી એ સાંઠગાંઠ જે બંધ થાય ને જી એ વધારે જરૂરી બરાબર છે. છે. જો એ નહીં થાય કારણ કે અત્યારે શું થાય છે હમ પૈસા તો લેવાય છે જી. પણ કામ પણ કોન્ટ્રાક્ટરો એટલે સારું એ નથી. અધિકારીઓ સામે પ્રજા ડાયરેક્ટ કોઈ કામગીરી કરી શકે થોડી દેવાંગભાઈ? પ્રજા કરી શકે ને કેમ નહીં કયા કે- પ્રકારની? કરી શકે કેમ હા, કયા આજે એમના પોતાના એરિયાના જે નથી સાહેબ એ લોકો. અરે સાહેબ સાહેબ એક વસ્તુ છે કે એક એરિયાનો જે રોડ બનાવ્યો છે જી 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 એ રોડ બનાવ્યો છે તો કોર્પોરેશન જ હા બરાબર. તમે મને એક દિવસ એવો જવાબ આપી દો હમ. કે જે એરિયાના રોડ ખરાબ છે તો સાહેબ કે છે ને જે જગ્યાએ પાણી ભરાઈ જાય છે Yes. એના 100-200 માણસો ભેગા થઈને ક્યારે મ્યુનિસિપલ કમિશનર પાસે ગયા જી અમે કે તમે ફરિયાદ એવા કરી. કેવા તમારી મારી લેખિત તમે રાજકીય ફરિયાદ છે, નેતા- લેખિત. તમે રાજકીય હું નેતા તમને- છો. ના, પણ હું કે- તમે પ્રજા હું એક તકલીફ નાગરિક પ્રજાને પડે છે. વિપક્ષ પણ તકલીફ પ્રજા પ્રજાને પડે છે. જો પ્રજા ગઈ પ્રજા કેમ નથી જતી તમે ફક્ત પાર્ટી ભૂલી જાઓ પણ હું એક નાગરિક તો છું જ. તો પ્રજા કેમ નથી જતી હા 200 માણસ ભેગા થઈને મ્યુનિસિપલ કમિશનરને બોલે તો ને આપણે શું ના, કેમ ના, નથી ના, એક જતી? વસ્તુ એક મિનિટ. કે ભાઈ આ શું છે આ શું થઈ રહ્યું છે મુકેશભાઈ મ્યુનિસિપલ કમિશનરને કામ કરવું હોય તો એક અરજી એ કાફી છે. અરજીને શું કરવાની એટલે અરજી લેખિતમાં આપી છે, લેખિતમાં. આપ મને કહો પ્રજા કેમ જતી નથી? પ્રજાને એવું એ તો શું પ્રજા મતલબ? જાણે કેમ કે પ્રજા દરેકની જાણે? પાસે તમે સમય નાગરિક છો. તમે- દરેકની પાસે સમય નથી એવું નથી. જી આપણે પ્રજામાં આઈએએસ ઓફિસરોના માથે બેસો ને તમે 100-200 માણસ ઉઠો એની મેતે બધું સીધું થશે સાહેબ. સાહેબ એ જમાના ગયા અને કે બધું સીધું તમે થાય. રાષ્ટ્રીય મિલકતોને નુકસાન પહોંચાડતા નુકસાન હતા. પહોંચાડવાની તો મેં વાત જ નથી એ કરી. જમાના ગયા રાષ્ટ્રીય હવે ડિજિટલ જમાનો રાજકીય થાય ઈમેલ કરો અને ખબર પડે રાજકીય કે મિલકતોને અહીંયા કોઈ તકલીફ છે. નુકસાન પહોંચાડવાની મેં વાત તમે નથી. સીસીટીવી શેના માટે લગાડો? રાજકીય મિલકતોને મેં કોઈ નુકસાન પહોંચાડવાની નહીં, વાત નથી કરી. CCTV શેના મેં માટે એટલું જ લગાડ્યું? કીધું છે જી. કે 100 જણા ભેગા થઈને મ્યુનિસિપલ કમિશનરની કેબિનમાં બેસો એની મેતે છે ને એને જવાબદાર અધિકારીને એટલે બોલાવો. એક જણ બેસે તો ના થાય. એક જણથી શું થાય એમ નહીં, પણ કેમ એટલે એટલે તંત્રના કમિશનરને ના કહીએ મેં તો તમને કીધું કે અધિકારીઓ પોલીસો ના. અધિકારીઓ એ પોલિટિશિયન વાત સામે ક્યારે ઓકે દીપકભાઈ આપને સવાલ દીપકભાઈ આપે જે કીધું કાર્યવાહી થશે અને કાયદાકીય કાર્યવાહી થતી હોય છે આપે કીધું એ પ્રમાણે પણ આ કૌભાંડો જે થઈ રહ્યા છે કે દીપકભાઈ કૌભાંડો થઈ રહ્યા છે એના માટે જવાબદાર કોણ? જો કે ભદ્રેશભાઈ મેં તમારા સવાલનો જવાબ આપી દીધો છે ખાલી અધિકારીઓ જ. પણ એક વાત તમને કરું કે રાજેશભાઈને પણ આવો એક ઓપોર્ચ્યુનિટી આપીએ વધારે સારું છે. માત્ર આપણે 3-4 જ જણા ચર્ચા કરીએ. રાજેશભાઈ પણ એક વિદ્વાન માણસ છે અને એક સારા વિશેષજ્ઞ છે. એમની પાસેથી ઘણું બધું જાણવા મળે એમ છે. નહીં, રાજેશભાઈ, દીપકભાઈ અમારી સાથે virtually જોડાયા હતા, પણ technically એ માત્ર નથી તમે જોડાયા. મને ને મુકેશભાઈને જ તમે પ્રશ્ન પૂછો કારણ કે વી ઓલ આર રિસ્પોન્સિબલ ફોર ધીસ. દીપકભાઈ રાજેશભાઈ virtually અમારી સાથે અત્યારે ડિબેટમાં નથી આપની જાણકારી તમને માટે. ઘણી વખત અમે પણ સલાહ આપીએ નથી ગમતી પણ વાંધો નહીં. પણ હું તમને કહું રાજેશભાઈને પણ પૂછો. પણ તમે જે વાતચીત કરી એનો તમને સવાલનો જવાબ હું ટૂંકમાં આપી દઉં કારણ કે જી. બીજાને પણ તક આપવી એક મારી ફરજમાં આવે છે જી. એટલા માટે. હવે જો એક વસ્તુ મેં પહેલા પણ તમને કીધું કે જવાબદારો સામે હંમેશા ભારતીય જનતા પાર્ટીની સરકાર કરવાની છે, કરતી આવી છે અને ભવિષ્યની અંદર પણ કરશે. હું તમને કહી દઉં જ્યારે મેં તમને મનરેગાની આપણે આજે બે ટોપિક મેઇન ટોપિક ઉપર હતા. બે ટોપિક હતા મનરેગા અને નલ સે જલ. જી 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 બરાબર છે. મનરેગાની અંદર તો મેં સ્પષ્ટ કીધું કે મંત્રીશ્રીના પુત્રની પણ ઉપર જો એફઆઈઆર થતી હોય તો તમે સમજી શકો છો કે કોઈને પણ અમે છોડવાના નથી. બીજી એક વાત નલ સે જલ યોજનાની મેં વાતચીત કરી. હું Yes. તમને કહું. કૌભાંડની અંદર મુકેશભાઈએ પોતે પણ સ્વીકાર્યું. તમે જી. સમજો. હા. 2 વર્ષની અંદર છેલ્લે થયું છે. 2 વર્ષની અંદર જેણે પણ કર્યું હશે એનો વારો નીકળી જ જવાનો છે 100% બરાબર છે. બાકીના 28 વર્ષ તો એમણે પોતે પણ એક વિપક્ષના નેતા તરીકે ક્લિયર કટ આપી દીધું અમને કે કોઈ કૌભાંડ થયું નથી નલ સે જલમાં.
પણ એક વાત તમને કહી દઉં, જલ યોજના બીજા પણ- દીપકભાઈ, તમે- દીપકભાઈ, નલ સે જલ યોજના તમારી કેટલા વર્ષથી આવી એમ મને અરે કહો. ભાઈ તમે મને બોલવા દો ને મુકેશ. અરે દીપકભાઈ, નલ સે જલ યોજના કેટલા વર્ષથી અમલમાં આવી? હા એ તમે હું તમને એટલા માટે જ કહું છું, એટલે તમને નથી ખ્યાલ તો તમે શું કામ પછી 2 વર્ષ ને 4 વર્ષ બોલો છો? હવે બીજી એક વાત અરે તમને. કૌભાંડો વધ્યા એની વાત બીજી એક કરું છું. માત્ર ને માત્ર 1300 ની યોજનાઓ છે. હું તમને કહું 1300 યોજનાઓની અંદર બધી યોજનાઓમાં મેક્સિમમ હું તમને કહી દઉં 70 થી 80% સુધીનું કામકાજ પ્રજા સુધી પહોંચી અરે પણ રહ્યું છે. દીપકભાઈ, તમે 30% આટલું બધું કેમ ની જે બચાવ વાતચીત કરો છો છે. મળતિયાઓ માટે? સવાલ એ હા, થાય છે ભદ્રેશભાઈ. કે આપ કહો છો કે આટલું કામ થયું છે, એનો મતલબ કે મળતિયાઓને માફ કરી દેવાના, કૌભાંડીને માફ કરી દેવાના, પ્રજાના જો પૈસા ભદ્રેશ- લઈ જાય તો જવા દેવાના. જો ભદ્રેશભાઈ હા. તમારી તો ભાઈ તમે તમારી- જવાબમાં આ જવાબ કેમ તમારી આપો છો કે સમજણ- આટલા લોકોને તમારી- ફાયદો થયો? તમારી સમજણ કેટલી હશે કેવી રીતનું જ મારે એમાં અરે બહુ પણ એની પર ખબર સવાલ જ નથી. નથી. એક વાત દીપકભાઈ, હું આપ તમને આપના જવાબ આપી શકો છો ખાલી માત્ર. દીપકભાઈ, ના, 1300 ના, હું યોજનામાંથી તમને છે ને સમજાવું. 1000 યોજનામાં ભ્રષ્ટાચાર થાય છે. કોઈ હા, ટેક્સ પૈસા હું વગર ક્યાં ના પાડું એ છું? સ્વીકાર તમે નથી. સમજો ભ્રષ્ટાચાર હું ક્યાં કહું છું 100% નાબૂદ કરી નાખ્યો છે. હા. તમે લોકોએ જે મૂકીને ગયા છો, હા. જે અમને આ અરે જવાબદારી દીપકભાઈ, આપી, વર્તમાન શાસન અમે મૂકી ગયા, તમે ચલાવ્યા શું કરવા? મુકેશભાઈ, એ જવાબદારી અમારે નિભાવવાની છે ને અમે કાઢી રહ્યા જી. છીએ. આ જે ઉદય છે એને અમે કાઢી રહ્યા છીએ. હા, એટલે પણ આપણે એના ખબર માટે હતી ખરી કે ઉદય છે. મુકેશભાઈ, તમારે પણ તમે ખાલી ડિબેટમાં બોલો એવું ચલો, તમે એ આંદોલન કરીને સત્તા ઉપર તમારે આવ્યા. અવાજ કરવો તમે પડે. ખબર હતી કે આ ઉદય ભદ્રેશભાઈએ હતી. પોતે પછી તમને મલાઈ મીડિયા લાગવા તરીકે એમને માંડી. થોડું ખોટું લાગ્યું કે દીપકભાઈ, મુકેશને તમે સલાહ જે આપો છો. વાત જો કરી રહ્યા સલાહ છો તો તમને એ આપવી વસ્તુ પડે, નાબૂદ તમને કેમ ના આપવી કરી? પડે. આજે પણ જે 20 પ્રજાનું વર્ષ કામ થયા, આવતું હોય, 30 પ્રજાનું વર્ષ હિત થયા, આવતું હોય, 11 વર્ષ કે મારે નરેન્દ્રભાઈ અમારે મોદીને બધાએ થયા, લોકમાડીના સહયોગમાં આવીને કામ પ્રધાનમંત્રી. કરવાનું હોય. 0% ત્યારે જ હવે થશે તમને ભ્રષ્ટાચાર કે મલાઈ 0% લાગવા માંડી ત્યારે જ છે, એમ થશે કહો. કે દેવાંગભાઈ, રાજેશભાઈ, ભદ્રેશભાઈ, મુકેશભાઈ, આ બધા અને દીપકભાઈ, બધા અને પ્રજા બધા ભેગા મળીને જો કરીશું 100% હંમેશા પરિણામ આવશે. માત્ર સવાલો પૂછવાથી નહીં આવે. હું Okay. પોતે સ્વીકારું છું, પણ જે યોજનાઓ જે બને છે પ્રજા સુધી 80 થી 70 થી 80% પહોંચી ગઈ છે. 20% જે મળતિયાઓને જે નથી વચ્ચે નથી પહોંચવા દેતા એને પણ અમે છોડવાના નથી. એ જે કંઈ હોય તમે સમજજો. આ તમારા પ્રશ્નનો મારો આ જવાબ છે. પણ દીપકભાઈ, તમે સવાલ દીપકભાઈ, એક જ પૂછવાનું વાત બંધ કરું, કેમ કરાવો છો? દીપકભાઈ, એક લાઈનમાં વાત કરું. પૂર્વ મંત્રી રમણભાઈ વોરાને શેના માટે બચાવવામાં આવી રહ્યા છે? ખાલી એટલું કહો. આ કઈ બાબત માટે બોલો ને? અત્યારે તમે ડિબેટ અરે નકલી ખેડૂત, એ ખેડૂત નથી, એની સામે મજબૂત માણસે અરજી કરી. સબ્જેક્ટ ઉપર આવો ને. તમારે જ્યારે તમારું પોતાનો સબ્જેક્ટ લેવો હોય ત્યારે ભદ્રેશભાઈને આપજો. એ સબ્જેક્ટ ઉપર ચર્ચા કરીશું. ના, ના, દીપકભાઈ, ભ્રષ્ટાચારની વાત કરું છું. દીપકભાઈ, ભારતીય ભ્રષ્ટાચારની જનતા ગંગા પાર્ટીના છે ને, નેતા ક્યાં mindset સુધી કરીને આવે પહોંચી છે. છે? દીપકભાઈ, આપ કહો છો કે સવાલ પૂછવાનું કામ પણ ન થવું જોઈએ, તો પછી સવાલ પૂછવાનું બંધ કેમ કરવાનું? આપ પછી તો ગૃહમાં પણ સવાલ નહીં પૂછવા દો. ભદ્રેશભાઈ, કદાચ તમને નથી પસંદ પડતું હું બોલું છું, પણ એક વાત કરું, જે હા. ડિબેટનો જે સબ્જેક્ટ હોય હા. એના ઉપર ચર્ચા કરીએ. સબ્જેક્ટ છે કૌભાંડની વાત છે, તો મારો સવાલ આપણે એ છે કે આના માટે ખાલી અધિકારીઓ જવાબદાર છે, 12 અધિકારીઓ જવાબદાર છે. દીપકભાઈ, જ્યારે કોઈ વિષય મૂકવામાં આવે ત્યારે પ્રજા એ દીપકભાઈ, વિષય જોઈને જ સાંભળતી હોય છે. નહીં, નહીં, દીપકભાઈ, આપ નેગેટિવ ચશ્માની વાત કરતા પણ નેગેટિવ માઇન્ડસેટ કરીને આપ આયા હોય એવું લાગે છે. નહીં કે કોઈ ડાયવર્ટ ડિબેટ કરવાનો પ્રયત્ન કરે ત્યારે આપણે દીપકભાઈ, આ મુદ્દા પર જવાબ આપો ને. માત્ર 12 અધિકારીઓ જવાબદાર છે, 12 અધિકારીઓ સામે કાર્યવાહી કરશું એટલે સંતોષ માની લેવાનો પ્રજાએ પણ. જુઓ, મેં પહેલા કીધું હા. ઇન્વેસ્ટિગેશન ની અંદર 12 નહીં હા. 1200 જણા આવશે ને જી. એ નહીં છૂટે. તમે સમજી લેજો. હા. બરાબર? એટલે તમે સમજો 12 વ્યક્તિ તમારા મતલબ માટે છે, જી. પણ જ્યારે ઇન્વેસ્ટિગેશન કમ્પ્લીટ થશે ને ત્યારે 1200 નહીં 12000 પણ આવશે, એ નહીં છૂટી શકે. એટલે આ દીપકભાઈ, આમાં તંત્રી મંત્રીઓ પણ અધિકાર છે, જવાબદાર છે, માનો છો કે અધિકારીઓ સિવાય પણ? ઇન્વેસ્ટિગેશન પૂરું થવા દો. અચ્છા. જે આવશે, જે હા. કોઈ હોય, બરાબર મંત્રી છે. હોય, સંત્રી હોય, તંત્રી હોય, જે હોય, જી, બરાબર, હા. એ કોઈ બાકી નહીં રહે. બરાબર છે. એટલે નૈતિકતા પછી આવશે, પહેલા કાયદેસરની કાર્યવાહી થશે. નહીં, હંમેશા તમે સમજજો, હું તમને કહું, નૈતિકતાની સાથે કાયદો હોય છે. તમે યસ. કાયદો પેરેલલ એનું પણ કામ કરે છે, નૈતિકતા એનું પણ કામ કરી અને રહી છે. જવાબદારી સાથે પણ નૈતિકતા હોય છે. સ્વાભાવિક વાત છે. હા, યસ. સ્વાભાવિક વાત છે. ઓકે, દેવાંગભાઈ, આપને સવાલ જે આપે છે, હમણાં શરૂઆતમાં કીધું કે હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટની જરૂર પડી શકે છે. આપણે પણ મારો સવાલ એ છે કે પ્રજાને હવે પહેલા આપે કીધું એમાં બે વિરોધાભાસ જોવા મળે છે. પહેલા આપે કીધું કે હાઈકોર્ટ પરથી સુપ્રીમ કોર્ટમાં પ્રજા જાય, અને હવે આપ કહો છો કોર્પોરેશન સામે જાય. તો પ્રજાને આપ બે વિકલ્પ આપી રહ્યા છો કે શું? નહીં તો? નહીં, મેં એવું નથી કીધું કે હા. પ્રજા હાઈકોર્ટ ને સુપ્રીમ કોર્ટમાં જાય. હા. મેં એમ કીધું છે કે હાઈકોર્ટે સુપ્રીમ સ્વયં કોર્ટ નહીં નહીં, હાઈકોર્ટે સ્વયં સંજ્ઞાન લેવું જોઈએ. જી.
મેં એમ કીધું હા, છે yes. બરાબર મેં સુપ્રીમ કોર્ટની વાત તો પછી કરી છે જી, જી, જી. સુપ્રીમ કોર્ટની તો વાત એમાં આવી જ નથી બિલકુલ. ગુજરાત હાઈકોર્ટ સ્વયં સંજ્ઞાન લે અને સુઓ મોટો કરે બિલકુલ. તો એની અંદર જવાબદાર અધિકારીઓમાં ને માટેનો જવાબ આપવા માટે સરકારને પ્રતિબદ્ધ થવું પડે ઓકે એટલે બહુ વ્યવહારિક દેવાંગભાઈ, હવે મારો સવાલ એ છે કે પ્રજાને તો આ જવાનો સવાલ જ કૌભાંડોની નથી ભરમાર જોવા મળતી હોય આપણને એક પછી એક જો કૌભાંડ સામે આવતા હોય તો આમાં આ તંત્ર કેટલું જવાબદાર, તંત્રની સિસ્ટમ કેટલી જવાબદાર છે એ પણ આપ જવાબ આપશો. એ કેટલી તો જવાબદાર? મેં કીધું, દરેક જગ્યાએ લૂપહોલ્સ જ શોધવાના હોય છે હા. અને એ લૂપહોલ્સ કઈ જગ્યાએ હોય છે ને એ સરકારી અધિકારીઓ સારામાં સારી રીતના જાણતા હોય જી છે જી 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 અને જ્યાં સુધી એ લોકોને અગર તમે દાખલારૂપ સરકારી અધિકારીઓને સજા કરશો બિલકુલ. તો અન્ય અધિકારીઓ જે છે ને એ સુધરશે, સમજશે અને ધીરે ધીરે એ લૂપહોલ્સ આપે એવા કોઈ વિભાગમાં દાખલા જોયા કે એમાં અધિકારીઓ સામે કાર્યવાહી થઈને એમાં સુધરી ગયા પછી બીજી વાર એ વસ્તુમાં એ વિભાગમાં frankly કહું ને હા, હા. તો દીપકભાઈએ કીધું કે ભાઈ જે પગલાં લેવામાં આવશે જી પણ મને તો આની વાત છોડી દો પણ જે કોઈ બી સરકારી પ્રોબ્લેમ્સ થયા છે ધારો યસ કે, યસ યસ એની અંદર મોટાભાગના અધિકારીઓ સામે શું પગલાં લેવામાં આવ્યા ને હા. મને લાગતું નથી કે એવા કોઈ નક્કર પગલાં કેમ કે જો એ લેવામાં આવ્યા હોય હા. તો આ કૌભાંડનું Yes. પરિણામ એનું પરિણામ આ કૌભાંડ ના આવે. બિલકુલ. દીપકભાઈ, જવાબ આપી શકશો આપ દેવાંગભાઈનો? કારણ કે એક નાગરિક તરીકે આપે લડત આપવાની વાત કરી એટલે પણ એમણે સવાલ કર્યો કે જો આપે કાર્યવાહી કરી હોત તો પછી આપણને આ સ્થિતિનું ફરીથી નિર્માણ થતું કેમ જોવા મળે? સંજ્ઞાન લેવાનું કહું છું. Yes. હાઈકોર્ટની અંદર સંજ્ઞાન લેવામાં આવે જી. હાઈકોર્ટ પોતે લે સુઓ મોટો કરીને હા. તો હાઈકોર્ટની અંદર તમે આન્સરેબલ થાઓ, Yes. જવાબદેહી થાઓ અને જવાબદેહ થાઓ ત્યારે બધી એટલે તમે કીધું કે એક દોરી તમે ખેંચો ને એની પાછળ બીજી બધી દોરી આપો આપ. યસ, દીપકભાઈ જવાબ આપશો. ભદ્રેશભાઈ, હું માનું છું ત્યાં સુધી તમારે ત્યાં ટીવી 13 માંથી પ્રેસ કોર્ટમાં પણ જે ભાઈ જતા હશે મીડિયાના જી. એમને ખ્યાલ આવ્યો હશે કે જ્યારે સરકારે કોઈની પણ સામે ચાર્જશીટ કે કોઈ પણ ઇન્ક્વાયરી થાય ને પછી જે મુકતા હોય છે એને પર્સનલ પોકેટ્સમાંથી પૈસા કોર્ટે ભરાવડાવેલા છે. તમને કહું એટલે ઘણી બધી મેટર્સ છે. એક વખત ડિટેલ સાથે હું તમને કહીશ કારણ કે જાહેરમાં કોઈના પણ મારે બોલવું કોઈ પણ વ્યક્તિના નહીં, નામ પણ પર. દેવાંગભાઈનો નાગરિક તરીકે જવાબ તો આપી શકો ને દીપકભાઈ. નહીં, નહીં. હા, એટલે મેં એટલા માટે જ કીધું ને અધિકારીઓ સાથે પર્સનલ દંડ આજની તારીખમાં એવું થઈ ગયું છે કે કોઈ પણ વ્યક્તિ કોઈને પણ પ્રોસિજરિયલ વિના કામ કરે Yes. એને પર્સનલ પોકેટમાંથી ઇવન દો એટલે સુધીનું થયું છે જી. કે જો રિટાયર્ડ થયા હોય જી, તો પણ દેવાંગભાઈ એની જવાબ આપો. પાસેથી જવાબ મળી રિકવરી ગયો છે. કરવામાં આવી છે. એની પાસેથી રિકવરી કરવામાં આવી છે. દીપકભાઈ પર્સનલ પોકેટની વાત નથી, વાત આખું રાજ્ય અને એના વહીવટની છે. નહીં, નહીં, દેવાંગભાઈ, અને હું દીપકભાઈ હું બી મારી વાત સાંભળો, હું પોતે ભાજપનો કટ્ટર સમર્થક કે સપોર્ટર છું પણ એનો મતલબ સવાલ છે રાજ્યના આટલા મોટા વહીવટની ને એમાં થયેલા આ પ્રોબ્લેમ્સ. એક સવાલ સાંભળી લો દેવાંગભાઈનો. સવાલ છે આ વસ્તુમાં થયેલા પ્રોબ્લેમ્સની. આ પ્રોબ્લેમ કેમ કે આપણે 30 વર્ષથી આજે તમે લોકો બેઠા હો કે હું કહું છું કે મારી જ સરકાર બેઠી છે, અમે જ વોટ આપેલા છે, તો એનો સોલ્યુશન 30 વર્ષ સુધી આ રીતનું ચાલ્યા જ કરે દીપકભાઈ, એ યોગ્ય વસ્તુ નથી. એમ કે ક્યાંક તો બ્રેક મારવી પડશે ને આજે, કોઈ જગ્યાએ તો બ્રેક મારવી પડશે ને સર. હું તમને એટલો કે આ બ્રેક ક્યારે વાગશે? તમે 5 વર્ષ કહો, 10 વર્ષ કહો, 15 વર્ષ કહો, પણ ક્યારે આ છેલ્લી બ્રેક વાગશે એમ કહી દો. દેવાંગભાઈ, જો એક વસ્તુ તમને કહું, મેં 1300 યોજનાઓ ચાલે છે, માત્ર આપણે અત્યારે 4 યોજનાની વાતચીત કરી. નહીં, દીપકભાઈ આપ યોજનાનો પ્રચાર ના કરશો પ્લીઝ. ત્રીજી વાત, આગામી ચૂંટણીમાં આપને ટિકિટ મળે ને આપ પ્રચાર કરવા જાઓ અને પ્રજા સામે આ બધી જ યોજનાઓ મૂકો, કેટલું કામ કર્યું એવી આશા રાખે છે, પણ મૂળ મુદ્દા પર જવાબ જોઈએ છે. મુકેશભાઈ આપ. જો મારું એવું કહેવું છે, જી મીડિયા દેવાંગભાઈ, દીપકભાઈ અને બધા જ જાણે છે કે હાઈકોર્ટે નાના કેસમાં કેટલી વાર સંજ્ઞા લીધી છે. લાલ ઘૂમ હાઈકોર્ટ Yes. આવું લખાઈને હા, આવ્યું છે, બિલકુલ. બરાબર. જી. એમાં કોઈ કમિશનર કે ધારાસભ્ય કે કોઈ મંત્રીએ એવો કોઈ ખરો જવાબ નથી આપ્યો હાઈકોર્ટને કે બીજી વાર લાલ ઘૂમ ના થાય. Yes, yes. એટલે હાઈકોર્ટે સંજ્ઞાન લીધી છે. જી. બીજી વાત, અધિકારીઓ જે છે ને એ અધિકારીઓ એટલા માટે આ તોડ પાણી ને ભ્રષ્ટાચાર કરે છે કે એ લોકોને ધારાસભ્ય કોર્પોરેટરોને પૈસા આપવાના હોય છે. આ નક્કી વાત છે. Okay. કોન્ટ્રાક્ટર જે ટેન્ડર ભરે છે એ પણ 10%, 20%, 30% આપતા જ હોય છે તો જ એનું ટેન્ડર પાસ થાય છે. કેટલાક લોકો બલવંત સાહેબથી ટેન્ડર લઈને જાય તો એનું ટેન્ડર પાસ ના ચાલતી હશે થાય. તમારા આ
ભારતીય જનતા પાર્ટીમાં આ રીતિ રસમ ચાલી રહી છે જી, દીપક અને એ ભલે દીપકભાઈ કબૂલ કરે કે ના કરે, પણ એમનો અંતરાત્મા કબૂલ કરશે દીપકભાઈનો કે મુકેશભાઈ સાચી વાત કરી રહ્યા છે. બોલો દીપકભાઈ. હા, એટલે હું કહું છું ને મુકેશભાઈ, તમે તમારી વખતની આ સ્કીમો તમે કહેતા લાગો છો. અચ્છા. અરે પણ અત્યારે હાલ તમે પ્રજામાં છે ને, તમે ભાજપનો ખેસ કાઢી અને પ્રજામાં જઈ ખાલી પૂછો કે આ મુકેશભાઈ બધી બંધ થઈ ગઈ, તમારું રાજ ગયું એટલે બંધ થઈ ગઈ ભાઈ. તમને કદાચ એવું દીપકભાઈ એવું લાગતું નથી, તમે હશે, સમજો. કોંગ્રેસના રાજમાં બધી સ્કીમો ચાલતી હતી આ બધી. એક વસ્તુ અમારામાં તો તમે 1300 અત્યારે સ્કીમો હાલની જે વાત ચાલે કરું છું. એ પ્રજાલક્ષી કામની સ્કીમો ચાલે છે ભાઈ. આ પ્રજાલક્ષી ના કહેવાય, પ્રજાના ટેક્સના પૈસા બક્ષી એટલે ગુજરાતની જો વાત કહેવાય. કરતા હો તો 30 પ્રજાલક્ષી વર્ષ ના પહેલાની તમે કહેવાય. વાતચીત કરો છો સાહેબ. ઓકે દીપકભાઈ, આશા રાખતા હતા અમે કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે યોગ્ય જવાબ આપે મુદ્દા પર, પણ અહીંયા પ્રચાર વધારે થઈ જાય છે અને મીડિયાને સમજણ આપવા બદલ પણ આપનો ખૂબ ખૂબ આભાર, કારણ કે આપ વધારે પડતા જાણકાર છો કે મીડિયા કેવી રીતે આવવું જોઈએ અને એટલા માટે મીડિયા કદાચ પ્રભાવિત થતું હશે આપનાથી. પણ સવાલ અહીંયા એ થતો હતો કે આખરે રાજ્યમાં પ્રજાલક્ષી યોજનાઓ શા માટે? પ્રજાના ઉદ્ધાર માટે છે, પ્રજાને અગવડતા પડે એના માટે છે. જો પ્રજાના ઉદ્ધાર માટે હોય તો પછી આ જે માળખામાં બેઠેલા અધિકારીઓ, મંત્રીઓ, સંત્રીઓ જે છે એ લોકો જો કોઈ મળતિયા તરીકે કામગીરી કરતા હોય તો ચૂંટાયેલી પાક કેટલી જવાબદાર છે પ્રજાએ પોતે વિચારવાની જરૂર છે. અને આ સવાલ પૂછવાનો પ્રયત્ન કર્યો હતો પણ જવાબમાં આપણને પ્રચાર સાંભળવા મળ્યો છે. આશા રાખે છે કે પ્રજા એ સાચો સંદેશ સમજી શકે કે પ્રજા પાસે કયા પ્રકારની ક્ષમતા છે, એમના મતાધિકારની જો ક્ષમતા હોય તો કેવી રીતે અને કઈ જગ્યાએ તેનો ઉપયોગ કરવો જોઈએ એ પણ સાચી સમજણ કેળવવાની જરૂર છે. દેવાંગભાઈ કીધું એ પ્રમાણે પણ લોકો એકઠા થાય અને પોતાનું એક શક્તિ પ્રદર્શન કરીને પણ તંત્રના કાન મરોડી શકે છે અને એ તાકાત પણ કદાચ પ્રજાએ ઊભી કરવી પડશે એવું દેવાંગભાઈ પણ કહી રહ્યા છે. આશા રાખીએ છીએ કે આવી સ્થિતિનું નિર્માણ નૈતિકતાના ધોરણે આગામી દિવસોમાં થાય. આ ચર્ચામાં દેવાંગભાઈ, મુકેશભાઈ અને દીપકભાઈ આપે ભાગ લીધો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું દર્શક મિત્રો ચર્ચા છડે ચોકમાં એક નવા વિષય સાથે. ત્યાં સુધી આપ જોતા રહો TV13 ગુજરાતી. નમસ્કાર.